નિર્મલાબેન દેવીની 3 આજે સુધાબેન ગોપાણી છે 51 ગાસે નવી. હા, સુધાબેન દોશી 4 અને છેલ્લું હા આનંદ શાહ 5. ખૂબ સરસ. આ 5 પૂજાના લગ્ન સંપન્ન થયા. આ બધા લાભાર્થી પરિવારની આપણા બધા વતી એ વાર્ષિક પૂજા કલ્પસૂત્ર મહાન કરશે પહેલી પૂજા સંપ્રતિભાઈ એના વિવાહ રહેશે અને પછી એ પૂજા સંપન્ન થશે. सम्यक ज्ञान बदाय नमः स्वाहा. પહેલી પૂજા સંપન્ન થઈ બધી જ્ઞાન. હવે બીજી જ્ઞાનની પૂજા શુદ્ધ જ્ઞાન. આટલો વાંચી થઈ ગયો. બધા વચ્ચે જોજો ભારતમાં હોય સરસ મજાનો માહોલ હોય. આગમની આશા નવી કરીએ નવી सम्यक ज्ञान बदाय नमः स्वाहा. ओम नमो श्री श्रुत ज्ञान बीजी पूजा संपन्न थी. હવે ત્રીજી પૂજા અવધિ જ્ઞાન. જો પાણી એ પણ લાવો છે. ગોપાળી છે 51 દાખલા. નથી નથી આપણે ઉપમાની જરૂર છે.
ओम ह्रीं श्रीं तत्त्वज्ञानरूपाय सम्यक् ध्यानप्रदाय नमः स्वाहा। ओम ह्रीं नमः ओम ह्रीं नमः ओम ह्रीं टॉपिक मनोप्रयोगम बताओ। स्मृति ज्ञान, श्रुति ज्ञान, अंति ज्ञान, मनोप्रयोगम केवल ચાલો मनोप्रयोगम પૂજા કરીશું। એકાવન ગાથા નખરામ લાભ આ બધા લાભ જોઈ લીધેલો છે। આવતા પરીક્ષાના પહેલા દિવસ પહેલા નવી 51 ગાથા છે ભાગ્યશાળીઓ બોક્સ જીને જોવો જોઈએ બોક્સ
સાધુ ભગવાનને કેટલા કરશે? બોલો આ તો ચલાવો. આ ખતરો નથી. ચલાવો બોલવાનું. પાંચ 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 ગુરુ વંદન 21. બોલો બોલો. 31 ગુરુ વંદન. અલગ અલગ ગુરુ ભગવાનોને કરવાના છે. અલગ અલગ ગુરુ ભગવાનોને કરવાના છે. આ તો બીજો વંદન મળશે. 51 ગુરુ ભગવાન 61 ગુરુ વંદન 71 ગુરુ વંદન કરશો. હા 101 ગુરુ વંદન. હા ભાઈ વાહ. 101 ગુરુ વંદન એક વાર, 101 ગુરુ વંદન બે વાર, 101 ગુરુ વંદન, 101 ગુરુ વંદન ત્રણ વાર. બાકી અલગ અલગ ગુરુ ભગવાનને કરવાના છે. એક ગુરુ ભગવાનને તમારે કરવાના. એક ગુરુ ભગવાનને બીજો. શૈલેષભાઈ સહાય લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના. ગુરુ ભગવાનનો એક પદ લેવાય તે દરમિયાન ગુરુ પૂજન કરશે અને ત્યાર પછી આપણે સ્ટાર્ટ ચાલુ. ગૌતમ દેવર્યા વીર પ્રભુ વિભા ગૌતમ દેવર્યા વીર પ્રભુ વિભા ચાલુ રહે કોને કલ્પસૂત્રના વાંચન દરમિયાન પેલા 10:30 તો કોણે કર્યું? હા બસ પેલા હવે કલ્પસૂત્ર પધારે છે. ચાલો બાકીના બધા જગ્યા ઉપર બેસી જજો. પેટી નથી
नमो नित्यान नमो सिद्धान नमो आद्यान नमो उपसायान नमो नमः सपसावन में सपरिचय मुक्तान सब पाव प्रणाशन मंगलान च सभ्य सिंह पद्मं भवै मंगलम मंगलम भगवान वीरो मंगलम मंगलम स्तुतिभद्राद्या जैन धर्मोस्तु मंगलम कमठे धर्मेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुरतनाथस्य देशनावचनं स्तुम अंगूठे अमृतवसे लब्धितणा भंडार
શ્રી ગુરુ ગૌતમ સમજ્ઞે ફળદાતાર જરબ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ઇત્યાદિ ગંધર્વ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. કલ્પસૂત્રના રચયિતા પૂજ્યપાદ શ્રુત કેવલી આચાર્ય દેવ શ્રી ભદ્રભાવ શ્રીશ્વરજીના ચરણોમાં કોટી કોટી વંદન. કલ્પસૂત્રને ગ્રંથારૂઢ કરનાર પૂજ્યપાદ દેવર્ષિ ગણી ક્ષમાશ્રમણના ચરણોમાં કોટી કોટી વંદન. કલ્પસૂત્ર ઉપર સુંદર ટીકા લખનાર મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા શ્રી સંઘ ઉપર અનેક ઉપકારી ગુરુ ભગવંતો છે, તેમના ચરણોમાં કોટી કોટી વંદન. જેમના ગુજરાતી અનુવાદનું વાંચન આપણા સંઘ સમક્ષ થઈ રહ્યું છે, એવા મારા તમારા સૌના પરમ ઉપકારી યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ કન્યાશ્રમ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજના ચરણોમાં કોટી કોટી. આનંદ, આવા દ્રશ્યો છેલ્લે ક્યારે જોયા હતા? ગયા વર્ષે? ગયા ભારતમાં આ બધો આપણો ખજાનો છે, જેની શાસનનો વારસો છે. આપણે તો આમ કહેવાય ને કે ઓલું કોપી અને પેસ્ટ નું બટન જ ખાલી આપણે ક્લિક કર્યું છે, અને જો એમાં આપણને આટલો આનંદ આવતો હોય તો અવસર મળે કે ભારતમાં પ્રદર્શન કરવાનો લાભો મળે ભૂતપૂર્વની દિશામાં, તો એ ચૂકતા નહીં. કલ્પસૂત્ર દ્વાદશાંગીની રચના દ્વાદશ અંગ. દ્વા એટલે બે, દશ અને અંગ, કુલ 12 અંગની રચના થઈ. એમાં 12મું અંગ છે એ દ્રષ્ટિવાદ. એ દ્રષ્ટિવાદ અંગમાં 14 પૂર્વ આવે છે. એ 14 પૂર્વમાં 9મું પર્વ છે, 9મું પૂર્વ છે પ્રત્યાખ્યાન પ્રવાદ. અને એ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી દશશ્રુત સ્કંદ ભદ્રબાહુ સ્વામીજી શ્રુત કેવલી અલગ તારવ્યા. ખબર હતી કે સમય જતા આગમ ગ્રંથો પણ વિલુપ્ત થશે, તો કમસે કમ એમાંથી જે મુખ્ય અર્ક છે, જે જરૂરી છે, એને એક અલગ ગ્રંથ તરીકે તારવી, અને શા માટે ભવિ જીવોને ભવિષ્યમાં એનો ઉપયોગ લાભ ન મળે એવા ભાવથી દશશ્રુત સ્કંદ, જેમાં 10 અધ્યયન છે, એમાં 8મું અધ્યયન એટલે કલ્પસૂત્ર. ખ્યાલ આવી ગયો બધાને? દ્વાદશાંગી, ત્યાંથી 12મું અંગ માં દ્રષ્ટિવાદ, 12મું અંગ, એમાં 14 પૂર્વ, 14 પૂર્વમાં 9મું પૂર્વ પ્રત્યાખ્યાન પ્રવાદ, એમાંથી દશાશ્રુત સ્કંદ અલગ રીતે તારવ્યા. જે 10 અધ્યયન છે એમાં 8મું અધ્યયન એટલે કે કલ્પસૂત્ર મહાગ્રંથ. મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ કલ્પસૂત્રના 1215 શ્લોક ઉપર સુબોધિકા વિવેચન તૈયાર કર્યું છે. એને સુબોધિકા ટીકા તરીકે પણ ઓળખાય છે. બારસા સૂત્ર અને કલ્પસૂત્ર ઇઝ વન એન્ડ ધ સેમ થિંગ. ઇટ્સ નો ડિફરન્ટ. સંસ્કૃતના શ્લોકો જે છે 1215 એને બારસા સૂત્ર કહેવાય છે, પરંતુ એનું જે આપણે અહીંયા અનુવાદ કરીને વાંચન કરીએ છીએ એને કલ્પસૂત્ર કહીએ છીએ. તો કલ્પસૂત્ર એ 4 થી 7 દિવસ સુધીમાં શ્રવણ કરવાનું છે, અને છેલ્લા દિવસે
બારસા સૂત્રના 1215 શ્લોક ગુરુ ભગવંતના શ્રી મુખે જો આપણે સાંભળીએ તો 21 વખત જે ભાગ્યશાળી સાંભળે સતત નોનસ્ટોપ ખૂબ ભાવથી અને વિધિપૂર્વક એ 7 થી 8 ભવમાં મોક્ષની પ્રાપ્તિ પ્રાય કરે છે એવું શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે. કોઈ પણ ગ્રંથ, જેમ અત્યારની દુનિયામાં કોઈ પણ મૂવી જોવા જતા હોય તો એ કયા ડિરેક્ટરે બનાવ્યું છે એના ઉપરથી મૂવીની ક્વોલિટી જોવાવાળા નક્કી કરે કે એનું કેવું આઉટપુટ હશે, એ કેવું મૂવી હશે. કોઈ પણ પુસ્તકનું વાંચન કરતા હોઈએ તો એના લેખક ઉપર પણ નજર કરવામાં આવે કે આના લેખક કોણ છે, એને કેવા પુસ્તકો ભૂતકાળમાં લખેલા છે, તો એનું પુસ્તક મારે વાંચવું છે. એ જ રીતે આ ગ્રંથ જેમને લખેલો છે એ ભદ્રબાહુ સ્વામીજીનું જો થોડીક આપણે કથા સ્વરૂપ જાણીશું તો આપણને બધાને પણ શ્રદ્ધા વધારે વધશે. ભદ્રબાહુ સ્વામી પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે. 2 બ્રાહ્મણ ભાઈઓ છે, ભદ્રબાહુ અને વરાહમિહિર. વરાહમિહિર મોટા ભાઈ છે અને ભદ્રબાહુ નાના ભાઈ છે. યશોભદ્ર સુરીશ્વરજી મહારાજા પાસે જઈ અને એને દીક્ષા લીધી છે અને વરાહમિહિર 11 અંગનો અભ્યાસ કરે છે અને ભદ્રબાહુ 12 અંગનો અભ્યાસ કરે છે. સમય જતા ગુરુ ભગવાન નાના ભાઈ ભદ્રબાહુને પાઠ પરંપરા સોંપે છે. મોટા ભાઈને ગમતું નથી. મોટો ભાઈ માંગણી મૂકે છે, મને આપો, હું ઉંમરમાં મોટો છું, આચાર્ય પદવી તો મને મળવી જોઈએ. જ્યાં માંગણી છે ત્યાં જ પાત્રતાની ગેરહાજરી છે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી. सहज मिलासो दूध बराबर, मांग लियासो पानी, और खींच लियासो लहू बराबर. बराबर છે? और खींच लियासो लहू बराबर. पात्रता એ બહુ જરૂરી વસ્તુ છે. આપણે ત્યાં અનેક વિદ્યાઓ, અનેક જ્ઞાન અલિપ્ત થયું કારણ કે there was not anyone next to receive it properly. એટલે જો યોગ્ય વ્યક્તિ, એલિજિબલ કેન્ડિડેટ ન મળે તો એ જ્ઞાન ભલે વિલુપ્ત થાય તો ચાલશે, પણ ખોટા અપાત્ર વ્યક્તિના હાથમાં ન જાય એટલો ઉપયોગ આપણા પૂર્વાચાર્યોએ રાખેલો છે. આ બાજુ વરાહમિહિર સાધુપદ છોડી દે છે અને ઘણું બધું ભણેલા છે એટલે જ્ઞાન તો છે જ. એટલે એ વખતના ત્યાંના જે રાજા હતા નંદ, એ નંદ રાજાના પુરોહિત બની જાય છે અને ધીરે ધીરે એમાં કામ કરતા કરતા પ્રથમ હરોળના નંબર 1 પુરોહિત તરીકે એ નામાંકિત થાય છે. વરાહમિહિર દીક્ષા છોડે છે. ભદ્રબાહુ સ્વામી એ આગળ સંઘ ચલાવે છે. સમય જતા રાજા નંદને ત્યાં પુત્રનો જન્મ થાય છે. એની કુંડલી ચિતરાય છે અને વરાહમિહિર એ કુંડલી ચિતરીને કહે છે કે 100 વર્ષનું આયુષ્ય છે. રાજા ખુશ થઈ જાય છે. રાજાને ત્યાં દીકરાનો જન્મ હોય એટલે નગરના બધા લોકો એમને કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરવા આવે, વધાઈ આપવા આવે. બધા ગયા છે પણ ભદ્રબાહુ સ્વામી ગયા નથી. અને આ બાજુ વાતોચીતો ચાલુ થઈ ગઈ કે જૈનોના ગુરુ હજુ આવ્યા નથી, બાકી બધા ધર્મોના ગુરુ આવી ગયા. બધા નામચીન વ્યક્તિઓ, મહાનુભાવો બધા આવીને આશીર્વાદ, બ્લેસિંગ્સ, ગુડ વિશિસ આપી ગયા, પણ જૈનોના ગુરુ હજી સુધી આવ્યા નથી. અને આ વાત વરાહમિહિર હાથે કરીને રાજા નંદના કાનમાં બંભેળે છે કે જેથી કરીને જૈનો પ્રત્યે એને અપ્રીતિ થાય. આ વાત જ્યારે શ્રાવકોને ખબર પડે છે, ભદ્રબાહુ સ્વામી પાસે જઈને વિનંતી કરે છે કે આપ પણ રાજ દરબારમાં એક વખત પુત્ર જન્મ નિમિત્તે આશીર્વચન આપી જાઓ. ત્યારે ભદ્રબાહુ સ્વામી કહે છે કે 7 જ દિવસનું જેનું આયુષ્ય છે એમાં શા માટે આશીર્વાદ આપવા? 7 જ દિવસ? આ વાત પહોંચે છે રાજા નંદ જોડે. પુરોહિતને વરાહમિહિરને પાછા બોલાવે છે, કુંડલી પાછી દોરે છે. ના ના, 100 વર્ષનું જ આયુષ્ય છે. આ 7 વર્ષનું આયુષ્ય તો જાણી જોઈને ખોટું કહે છે, કારણ કે એ મારો દુશ્મન છે. એ મારા નામને ડાઉન કરવા માંગે છે. રાજા નંદ તો ખુશ થઈ જાય છે કે 100 વર્ષનું આયુષ્ય છે. શ્રાવકો પાછી વાત જ્યારે જણાવે છે ત્યારે ભદ્રબાહુ સ્વામી એટલું જ કહે છે કે 7 દિવસનું આયુષ્ય છે અને બિલાડીના નિમિત્તથી મૃત્યુ થશે, આટલું ખાલી રાજાજીને જણાવીને રાખો. આ બાજુ 7મા દિવસે ધાવ માતા સાથે બાળકને ભોયરામાં છુપાડી દેવામાં આવે છે અને નગરમાં જેટલી પણ બિલાડીઓ છે એ બધી બિલાડીઓને, અમારા ન્યુઝીલેન્ડમાં તો અમારા ઘરે પત્ર આવે મિસિંગ કેટ,
ઘણી વખત તો ન્યૂઝમાં પણ આવે કે 25 દિવસ થઈ ગયા અને આનું કૂતરું નાની બિલાડી ખોવાઈ ગઈ છે. આજે સમય બદલાયો છે. એ વખતે રાજા પુરોહિત આખા નગરની બધી બિલાડીઓ એની બહાર કે કોઈ નિમિત્ત કદાચ રહેવું ના જોઈએ. અને ધાવ માતા એના ખોળામાં નાનું બાળક અને બારણાની ઉપરનો જે આંકડો છે દબાણ દઈને પડે છે. બાળક ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. 7મા દિવસે બાળકનું અવસાન થાય છે. અને એ પછી ભદ્રબાહુ સ્વામી એ રાજાને આશ્વાસન આપવા માટે જાય છે અને શાંત કરવા માટે જાય છે. અને ધર્મ સમજાવે છે, કર્મની વાતો સમજાવે છે. અને એ પછી રાજા પૂછે છે કે આપે જે કીધું એ થયું તો સાચું, પરંતુ આપે કીધું હતું કે બિલાડીના નિમિત્તથી થશે, તો આમાં બિલાડીનું ક્યાં આવ્યું? ઓલો જે આંકડો હતો એ મંગાવ્યો અને આંકડા ઉપર બિલાડીનું ચિત્ર હતું, એટલે એના કારણે થઈ અને કીધું કે બિલાડીના નિમિત્તથી થયું. એ વાત સાચી છે. પરામીર થયો ધુઆ પુઆ, આ બધા શાસ્ત્રો ખોટા છે. અને આ બધા પાણીમાં પધરાવી દઉં, નદીમાં ફેંકી દઉં. અને એ જાય છે. રસ્તામાં ભદ્રબાહુ સ્વામી મળ્યા અને એમને સમજાવે છે કે સપ્ત અને શત એમાં જે તમારી ક્યાંક ગણિતમાં મિસ્ટેક થઈ છે એના કારણે તમારું 7 અને 100 નો ફરક પડ્યો છે. બાકી તમારું ગણિત જ્ઞાનની દ્રષ્ટિએ સાચું છે, ઉપયોગની દ્રષ્ટિએ જ ખાલી ભૂલ થઈ છે. પરંતુ વરામિહિર એનાથી આ હાર સહન થતી નથી. થોડો સમય પછી વરામિહિરનું મૃત્યુ થાય છે અને એ વ્યંતર બને છે. અને વ્યંતર દેવ તરીકે જૈન સંઘ ઉપર ભયંકર આક્રમણ કરે છે. જૈનોના ઘરે મારી મરકીના ઉપદ્રવ કરી અને ટપોટપ માણસો મરવા લાગ્યા. આ વાત ભદ્રબાહુ સ્વામીજીને ખબર પડે છે. ભદ્રબાહુ સ્વામીજી જ્ઞાનનો ઉપયોગ મૂકીને જ્યારે જાણે છે ત્યારે ભદ્રબાહુ સ્વામી ઉવસગરમ સ્તોત્રની રચના કરે છે. ઉવસગરમ સ્તોત્ર ગણો એટલે દેવ તત્વ હાજર થાય, તમારી દુઃખ દર્દ તકલીફો દૂર થાય. પણ આપણા બધાનું જીવદળ એવું કે હવે ઉવસગરમ ગણો એટલે દેવ આવે છે, એટલે અહીંયા આગળ બાળકને સાચવે છે અને અંદર રોટલી બળી ના જાય. ઉવસગરમ પાસમ પાસમ તમે ગમગણ વક્તમ, દેવ આયા જરા મારી રોટલી ફેરવીને આપો ને. વાત હસવાની છે પણ વાત સાચી છે, બરાબર છે. એટલે આવા કારણોસર દેવોએ આવીને ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરી હશે કે બસ હવે સમય પૂરો થયો હોય એવું લાગે છે, યોગ્યતા પાત્રતા ઘટી હોય એવું લાગે છે, અને એટલા માટે થઈ અને એ શક્તિ પાછી ખેંચી લેવામાં આવે છે. પણ પરોક્ષ રીતે આજે પણ દેવો હાજર છે. પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજા રોજ 27 વખત નવકાર અને ઉવસગરમનો જાપ અવશ્ય કરતા. વધારે તો ઘણો કરતા હશે પણ મિનિમમ 27 વખત કરતા. એક નવકાર એક ઉવસગરમ, એક નવકાર એક ઉવસગરમ 27 કે 108 નો જાપ કરીએ તો એનામાં એવો પાવર, એવી શક્તિ, એક અચિંત્ય શક્તિ ઊભી થાય, સૂક્ષ્મનું બળ એવું ઊભું થાય કે ધારેલું કામ, મનની ઈચ્છા કરેલી જે હોય શુભ ઈચ્છા એ પ્રાય પૂર્ણ થાય. ગુરુમાં ઘણી વખત મુંબઈમાં, સુરતમાં, અમદાવાદમાં બધે હોય, હજારોની સંખ્યામાં પ્રવચન માટે. હવે રવિવારનો કાર્યક્રમ હોય, સવારે 9 વાગ્યાનું પ્રવચન હોય, 8 વાગ્યાથી હોલ ભરાવાનું ચાલુ થઈ જાય અને 8:45 સુધીમાં તો જે 4-5 હજારની કેપેસિટી હોય પછી સૌથી છેલ્લે જ ઉભા રહેવા મળે. એટલે છેલ્લી 15 મિનિટમાં આવો તો આપણને જગ્યા મળે નહીં, અને એમાં વરસાદ ચાલુ થાય. હવે આટલા હજારો માણસો ભેગા થયા છે, બધી વ્યવસ્થા હોય અને લિમિટેડ સમય હોય ચાતુર્માસનો, એ વખતે ગુરુમાં ઉપાસનામાં બેઠા બેઠા નમોરિયંતાણ ઉવસગરમ ગણે, 10 મિનિટનો વચ્ચે પેચ ક્લીન મળે, ગુરુમાં ત્યાં જઈને મંડપમાં હાજર થાય, આ બાજુ રામાયણ મહાભારતના પ્રવચન ચાલુ થાય ને આ બાજુ વરસાદ. આ નવકાર ઉવસગરમના પ્રતાપ શ્રી સંઘે અનેક વખત પૂજ્ય ગુરુમાના આ જાદુ જોયેલા છે. ભદ્રબાહુ સ્વામીજી ઉવસગરમ સ્તોત્ર રચ્યું છે. એ સમયે સંભૂતિ વિજયજી મહારાજા એમને સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત સંભાળ્યું અને ભદ્રબાહુ સ્વામીજી ઉત્તર ભારત સંભાળ્યું. સમય એવો ગયો કે 12 વર્ષનો દુકાળ પડ્યો. એ 12 વર્ષના દુકાળ દરમિયાન ઘણા બધા મહાત્માઓ આગા પાછા થયા. ભદ્રબાહુ સ્વામીજી મહાપ્રાણ નામનું ધ્યાન, એની સાધના કરવા માટે નેપાળ ગયા. હવે મહાપ્રાણ નામનું ધ્યાન એટલે કેવું કે આજે 14 પૂર્વનું જે જ્ઞાન છે ને, આજે દ્વાદશાંગીનું જે જ્ઞાન છે ને, એ જ્ઞાનને રિવાઇઝ કરવું હોય તો કેટલો સમય લાગે? આપણે અત્યારે 5 પ્રતિક્રમણ રિવાઇઝ કરવા હોય તો કેટલો સમય લાગે? નવકાર મંત્રથી લઈને છેક છેલ્લે સુધી 2-3 કલાક લાગે, ડિપેન્ડિંગ અપોન કોણ છે. બરાબર છે, જેને બરાબર ગોખેલું હોય, ન ગોખેલું હોય.
આ મહાપ્રાણાયામનું ધ્યાન જો એ સિદ્ધ થઈ જાય ને તો 48 મિનિટની અંદર 14 પૂર્વનું રિવિઝન. ધેટ ઇઝ ધ પાવર ઓફ ધીસ ધ્યાન. ઓકે, એટલે આ ધ્યાન ઘણો લાંબી સાધના છે અને એ 12 વર્ષ ત્યાં ભદ્રબાહુ સ્વામી છે. દુકાળ થોડો પત્યો, જેટલા ઘણા સાધુ ભગવંતો સાધુજી ભગવંતો આયુષ્ય કર્મ પૂરું કર્યું એ સમય દરમિયાન, કારણ કે ખાવા ન મળે, કઈ સાધના કરતા કોઈ અમુક જાતનો સપોર્ટ બેઝિક ન મળે, જેટલા પણ સાધુ ભેગા થયા છે એમને નક્કી કર્યું કે આપણે આ જ્ઞાન છે ને એને પહેલા ભેગું કરી લઈએ, કારણ કે બધા ભૂલવા લાગ્યા હશે. તો જેની પાસે જેટલું જ્ઞાન હતું તૂટક તૂટક ભેગું કરીને 11 અંગ ભેગા કર્યા, પણ 12મું અંગ કોઈને યાદ હતું નહીં. અને સંઘને ખબર હતી કે ભદ્રબાહુ સ્વામી નેપાળમાં છે, એમને એ ચોક્કસ યાદ હશે. એટલે અહીંયાથી 2 જણને ત્યાં મોકલ્યા અને નેપાળમાં જઈને એમને કીધું કે ભાઈ 12મું અંગ ભણાવવા માટે આપ કૃપા કરો. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કીધું કે ભાઈ મારું ધ્યાન ચાલે છે એટલે હું હમણાં વ્યસ્ત છું. 2 ભાઈઓ પાછા આવ્યા, શ્રી સંઘ પાછો ભેગો થયો, એમને ચિંતા થઈ કે કોઈ એક વ્યક્તિની પર્સનલ સાધના અત્યારે જરૂરી છે કે આખા શ્રી સંઘ અને જીન શાસન માટે એક જ્ઞાન કદાચ કાયમ માટે વિલુપ્ત થવાના ચાન્સીસ છે, એ રિસ્ક ઊભું છે, એ વધારે જરૂરી છે. એટલે 2 ભાઈઓને પાછા મોકલે છે અને કહે છે ભદ્રબાહુ સ્વામીજીને કે કોઈ મહાત્મા શ્રી સંઘની આજ્ઞાનું પાલન ન કરે તો એને શું પ્રાયશ્ચિત આવે. ભદ્રબાહુ સ્વામીજી આટલા મોટા જ્ઞાની ગુરુ ભગવાન, પણ શ્રી સંઘ એ સૌથી ઉપર છે, 25મો તીર્થંકર છે. અને એટલે જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તીર્થંકર પરમાત્માને પણ થઈ જાય ને, એ પછી પહેલા શ્રી સંઘને નમસ્કાર કરે, નમો તીર્થસ્સ, નમો તીર્થસ્સ, નમો તીર્થસ્સ. આ ચતુર્વિધ સંઘને ભગવાન પહેલા નમસ્કાર કરે અને એ પછી દેશનાની શરૂઆત કરે. વિચાર કરો. એટલે આ વાત જ્યારે ભદ્રબાહુ સ્વામી સાંભળે છે ત્યારે તરત કાન પકડે છે અને સમજી જાય છે, જવાબ મોકલે છે કે મારું ધ્યાન બસ હવે પતવાની ઉપર જ છે, થોડો છેલ્લો સમય બાકી રહી ગયો છે, માટે આપ ચુનંદા સારામાં સારા, મેધાવી, શક્તિશાળી, યાદ રાખી શકે એવા જ્ઞાન સંપન્ન મહાત્માઓને અહીંયા મોકલી આપો તો હું એમની વાંચના હમણાં જ શરૂ કરી દઉં. તેમ છતાં તમારી આજ્ઞા હશે તો હું અત્યારે પાછો આવી જઈશ. શ્રી સંઘ વિચાર કરે છે કે ના, ચોક્કસ આટલું મોટું ધ્યાન, એની સાધના જો પૂર્ણતાને આરે હોય તો આપણે અહીંયાથી સારામાં સારા 500 મહાત્માને સિલેક્ટ કરીએ. એ 500 મહાત્માને ખાલી ભણવાનું, ગોચરી વરવા પણ નહીં જવાનું, એમનું પડી રહેલું પણ એમને જાતે નહીં કરવાનું. એટલા માટે એક મહાત્માની સેવામાં બીજા 2 મહાત્મા, એમ 1500 મહાત્મા નેપાળ રવાના થયા. આ બાજુ વાંચના શરૂ થઈ, રોજની 1, 2, 3, અને વાંચના પણ એટલી બધી કઠિન છે કે 500 માંથી 400, 300, 200, 100, છેલ્લે એક જ રહ્યા સ્થૂલીભદ્રજી. અને સ્થૂલીભદ્રજીનું પણ કેવું, એ એક દિવસ હતાશ બેઠા હતા. 499 વિકેટ પડી ગઈ છે, હવે છેલ્લી 500મી વિકેટ બાકી છે, આપણા એક જ અણનમ યોદ્ધા બાકી છે, સ્થૂલીભદ્રજી. અને એ ચિંતામાં બેઠા છે અને ભદ્રબાહુ સ્વામી પૂછે છે કે શું થયું, કે કેટલું બધું ભણવાનું બાકી છે અને હજુ તો આટલી સ્લો વાંચના ચાલી રહી છે, તો ક્યારે પૂરું થશે? અરે બસ મારું ધ્યાન પતવાના જ આરે છે, આ જેવું પતે એવું પછી બરાબર તારી વાંચના ચાલુ કરી દઈશ. પણ વિચાર કરો, જેમાં 499 વિકેટ પડી ગઈ હોય એમાં સ્થૂલીભદ્ર જેવું કહે છે કે આ જેટલું પીરસો છો એ પણ મને ઓછું પડે છે. એ સ્થૂલીભદ્રજી એક વખત પ્રસંગ થયો, 10 પૂર્વ ભણી ગયા, કારણ કે 12મા અંગમાં 14 પૂર્વ છે, તો 10 પૂર્વ ભણી ગયા. એ પછી એમની બહેનો, 7 બહેનો એમને વંદન કરવા આવી છે. અને એ વખતે ઉપાશ્રયમાં નીચે ગુરુ ભગવંત હોય, નાના ગુરુ ભગવંતો ઉપર હોય, કારણ કે કોઈ મળવા આવે ને તો સીધા રીતે ડાયરેક્ટ મળવા ના જાય, પહેલા ગુરુ ભગવંતને વંદન કરે, એમની રજા લે, પછી નાના ગુરુ ભગવંતોને વંદન કરવા જાય. એક સમાચારી જાય, વ્યવહાર છે. તો મોટા ગુરુ ભગવંત ભદ્રબાહુ સ્વામીને વંદન કરીને 7 બહેનો જ્યારે જઈ રહી છે સ્થૂલીભદ્રજીને પોતાના ભાઈ મહારાજ સાહેબને વંદન કરવા, ત્યારે એમને પોતાનો ઉપયોગ મૂક્યો કે હવે મારું જ્ઞાન જરા છે તો જરા કોલર ઊંચો કરીને બતાડું ને કે મારી પાસે શું જ્ઞાન છે. 10 પૂર્વ એટલે શું કહેવાય, જરા કોલર નથી પણ કોલર ઊંચો થઈ જાય છે. અને પોતે સિંહનું સ્વરૂપ લઈ અને પાટ ઉપર બેસી ગયા છે. બહેનો ઉપર ગઈ, સિંહને જોઈને ડરી ગઈ, પાછે નીચે ગુરુદેવ પાસે આવ્યા અને કીધું કે ઉપર તો સિંહ બેઠો છે, ખાઈ નહીં ગયો ને અમારા ભાઈને. ભદ્રબાહુ સ્વામીજી એમનું જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, બરાબર છે, હવે જાઓ પાછા, હવે તમારા ભાઈ જ મળશે. ભાઈ મળે છે, વાતચીત થઈ જાય છે, પાઠનો સમય થાય છે. હવે પાઠ મળશે નહીં, જ્ઞાનનો અપચો.
જ્ઞાનનો અપચો થયો છે, અજીર્ણ થયું છે, એટલે હવે નવું જ્ઞાન પીરસાશે નહીં. સંઘ પાછો ચિંતા ભેગો થયો કે હવે શું કરીશું, આ 4 પૂર્વ રહી જશે. સંઘ પાછી વિનંતી કરે છે કે ગુરુદેવ અમે આપને આજ્ઞા નહીં કરી શકીએ, પણ અમે આપને વિનંતી કરીએ છીએ કે આ 4 પૂર્વ પણ આપ ચોક્કસ આપો, એ ભૂલની ક્ષમા આપો. ત્યારે ગુરુદેવ કહે છે કે ભૂલની ક્ષમા એ રીતે આપીશ કે સૂત્રથી બાકીના 4 પૂર્વ આપીશ, પણ અર્થથી હું હવે આપીશ નહીં. 11 તો અહીંયા વાગી અને 10 તો અહીંયા વાગી. કે આપણે એવું કરીએ, જો આમ છે ને, ખરેખર કહું મારો નેચર એવો છે કે આ બધું વાંચન હોય ને બધું બહુ જ પ્રોપર, બધું કવર થવું જ જોઈએ, કશું બાકી છૂટવું જોઈએ નહીં. પરંતુ આ વખતે છે ને મને એવું લાગે છે કે જોગાનું જોગ એ સંજોગ ગોઠવા એવો નથી. કાલે સવારે પણ વ્યાખ્યાન નથી. હવે કલ્પસૂત્રમાં છે ને સવારનું પણ વ્યાખ્યાન હોય અને બપોરનું પણ વ્યાખ્યાન, બરાબર છે. હવે કાલનું પણ સવારનું અને બપોરનું વ્યાખ્યાન. હું આ 4 વ્યાખ્યાન આજે કવર કરું ને તો આપણે રવિવારે એટલે આવતીકાલે જન્મ વાંચન ઉજવી શકીશું. બરાબર છે. અને હજુ તો બરાબર છે, એટલે મેં હજુ સ્ટાર્ટ જ કર્યું છે. એટલે આપણે શું કરીએ, આનંદથી જેટલું જ્ઞાન મળે છે, જેટલું જ્ઞાન સ્વાધ્યાય થાય છે એટલું આપણે લઈએ. જે રહી જાય એનો અફસોસ નથી કરવો. ભવિષ્યમાં સંજોગ પાછો, જો આ જ્ઞાન આપણે સરસ રીતે પચાવેલું હશે તો શાસન દેવો કંઈક એવો સંજોગ આપણને બધાને ઇન્ડિવિજ્યુઅલી કે કલેક્ટિવલી કરી આપશે કે આપણને સરસ રીતે વાંચન મળે. હું ભગાવતો નથી, હું શાંતિથી જઉં છું. સમયની મર્યાદાને તમારી જરા ઉછળ પાથલ થાઓ કે ભાઈ જીને ભાઈ, તો મને ખાલી જરા ઈશારો કરી દેજો. 10 પૂર્વ તો અર્થ અને સૂત્ર બંનેથી ગયા, પણ છેલ્લા 4 પૂર્વ માત્ર સૂત્રથી ગયા. એટલે આપણી પાસે છેલ્લા 14 પૂર્વધર એ ભદ્રબાહુ સ્વામી થઈ ગયા, જેમને અર્થ અને સૂત્ર અને અર્થ બંનેથી ખબર છે. એ પછી સ્થુલીભદ્રજી થઈ ગયા, જે શ્રુત કેવલી કહેવાય, પરંતુ 10 પૂર્વ બંને અને છેલ્લા 4 પૂર્વ માત્ર સૂત્ર. આવું ચરિત્ર છે ભદ્રબાહુ સ્વામીજીનું. જો આ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય તો એમને લખેલો ગ્રંથ ચોક્કસ ઇન્ટરેસ્ટિંગ લાગશે. કલ્પસૂત્રની મહાનતા. કલ્પ એટલે શું? તો કે છે આચાર. આપણે ત્યાં છે ને એવું કહેવાય કે આચાર પ્રથમો ધર્મ. આચાર એ પહેલો ધર્મ છે. આપણે પ્રતિક્રમણમાં પણ 2 લોગસ 1 લોગસ અને 1 લોગસનો કૌશક કરીએ છીએ. આયર્યો જાય સીસામે કુલગણ્ય સાંજના દિવસે પ્રતિક્રમણ, બરાબર છે. હવે એ જે 3 કૌશક કરીએ અને પછી આપણે સ્તુતિ કરીએ છીએ, સુદેવ્યાની સ્તુતિ અને હિતદેવ્યાની સ્તુતિ, બરાબર છે. જે આગળના 3 કૌશક છે ને એ દર્શન, જ્ઞાન અને ચારિત્રના કૌશક છે. હવે આમ જનરલી દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય રત્નો છે, ત્રણેય ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. પણ તેમ છતાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર 2 લોગસ 1 લોગસ 1 લોગસ આપ્યું ટુ શો અસ કે આ 3 રત્નમાં પણ સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે ને એ ચારિત્ર છે, ચારિત્રાચાર છે. એટલે પહેલો જે કૌશક કરીએ છીએ ને એમાં આપણે ચારિત્રાચારને વંદન કરવાનું છે. પછી આપણે સવ્વલોએ અરિહંત ચિયાણમ કરીએ એટલે દર્શનાચારનું કરવાનું છે. અને પછી સુવસ ભગવો એટલે કે આપણે જ્ઞાનાચારનું કરવાનું છે. એટલે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચાર 2 લોગસ 1 લોગસ અને 1 લોગસ આ પ્રમાણે વિધિમાં આ ભાવ મૂકી અને આચારનું મહત્વ શું છે એ આપણને બધાને સમજાવવામાં આવે છે. ઘણા લોકો એવા છે કે આપણા કરતા 1% ધર્મ સાંભળ્યો છે અને આપણા કરતા 100% આગળ છે. કારણ કે જેટલું સાંભળ્યું છે ને એટલું એમને પચાવ્યું છે અને સીધું આચરણમાં મૂક્યું છે. આજે આપણે પરમાત્માને વિનંતી કરીએ કે આ સ્વાધ્યાય દ્વારા જે સમજમાં આવે ને એને પકડી લઈએ અને પકડી એવું લઈએ કે આપણો આચાર બની જાય, એ આપણો સ્વભાવ બની જાય, એ આપણું ડેઇલી રૂટીન બની જાય. તો આપણે આ કલ્પસૂત્રનું શ્રવણ સાચા અર્થમાં યથાર્થ કરીશું. ગાંધીજીનો નાનો પ્રસંગ છે. એક બેન આવ્યા એમના નાના દીકરાને લઈને અને ગાંધીજીને રિક્વેસ્ટ કરી, અમારો દીકરો છે ને બહુ ગોળ ખાય છે, બાપુ એને કોને કે આ બહુ ગોળ ના ખવાય, ડાયાબિટીસ થઈ જાય, બહુ ગોળ ના ખવાય, તકલીફ થાય, તબિયત બગડી જાય. એટલે ગાંધીજી કહે છે હા બરાબર છે. ગાંધીજી કામ કરો કે તમે 3 દિવસ પછી આવો, 4 દિવસ પછી આવો. મમ્મીને એવું થયું કે બિઝી હોય બાપુ, બરાબર છે. એટલે 4-5 દિવસ પછી આવે છે. પછી આ દીકરા કહે છે જો દીકરા ગોળ બહુ ના ખવાય, ધ્યાન રાખજો હો. બસ આટલું જ બોલ્યા બાપુ. મમ્મીને આવ્યો ગુસ્સો કે આટલું જ બોલવું હતું તો પહેલી વખતમાં જ કહી દેવું હતું બાપુ, પાછું મને બીજી વખત તમે બોલાવી. એટલે પછી જયારે માએ બાપુને પ્રશ્ન કર્યો કે કેમ આવું કર્યું ત્યારે ગાંધી બાપુએ શું કીધું
એ ગોળ મને પોતાને જ બહુ ભાવે. પહેલા હું તો ઓછો કરું, મારા આચરણમાં હોય, પછી હું બીજાને કહું તો એની અસર થાય ને. એટલે એ 4-5 દિવસમાં બાપુએ પોતે ગોળ છોડ્યો, પછી દીકરાને સમજાવ્યું. આચાર પ્રથમો ધર્મ. 10 આચારોની વાત છે. સાધુના 10 આચારો. સાધુ જયારે બોલું એટલે સાધુજી આવી જ ગયા, બરાબર છે. આ 10 આચારો આપણે એટલા માટે સમજવાના છે કે આપણે શ્રાવક શ્રાવિકા છે ને, એ આપણે સાધુ સાધુજી ભગવાનના માતા પિતા કહેવાય. શું કહેવાય? માતા પિતા. એટલે આપણે એમની કાળજી લેવાની. હવે દીકરા દીકરીને શું ગમે, શું ના ગમે, શું ખપે, શું ના ખપે, કેવી રીતે નહીં, આવું બધું જો જ્ઞાન પેરેન્ટ્સને હોય તો એમનું અપબ્રિંગિંગ બરાબર થાય બાળકોનું, બરાબર ને. આપણે આપણી જવાબદારી એક ઉત્તમ શ્રાવક શ્રાવિકા તરીકે નિભાવવી હોય તો સાધુજી ભગવાનના 10 આચારનું જ્ઞાન આપણને પોતાને તો હોવું જોઈએ, તો જ આપણે એમની કાળજી લઈ શકીએ. પીર નિર્વાણથી 980 વર્ષ પછી, મતાંતરે 993 or 980 યર્સ પછી, વડનગરના આનંદપુરમાં એક એવો પ્રસંગ બની ગયો જેના કારણે કલ્પસૂત્રનું વાંચન એ ચતુર્વિધ સંઘ સમક્ષ થવા લાગ્યું. પહેલા માત્ર સાધુ ભગવંતોને જ આ વાંચન થતું હતું. શ્રાવક શ્રાવિકા વર્ગમાં આનું વાંચન ક્યારેય થતું હતું નહીં. એટલે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ સુધી nobody listen કલ્પસૂત્ર એઝ અ શ્રાવક or એઝ અ શ્રાવિકા. પણ આ પ્રસંગ બન્યો. 10 આચાર એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2 ભાગ પાડી દઈએ છીએ. 24 તીર્થંકર છે, પહેલા તીર્થંકર અને 24મા તીર્થંકર, એનો નાનો ભાગ, અને બીજા તીર્થંકરથી લઈને 23મા તીર્થંકર, અજીતનાથ ભગવાનથી લઈને પાર્શ્વનાથ ભગવાન સુધી, એનો મોટો ભાગ. આ 2 ભાગને અલગ એટલા માટે પાડવામાં આવે છે કારણ કે છે ને, બુદ્ધિ અને હૃદય આ બંનેના એ લોકોના કનેક્શન્સ અલગ અલગ છે. નાના વિભાગમાં બુદ્ધિ કેવી છે? જડ છે. કેવી છે? જડ. ધાર્યું કરે, ન ધાર્યું થાય તો ગુસ્સો બી કરે અને સંભળાવી બી દે, બરાબર છે. ઊંધું વિચારે, સ્માર્ટ, ઓવર સ્માર્ટ વિચારે. આ પહેલા વિભાગના મોટા ભાગના જીવોની બુદ્ધિનો ટાઈપ છે. મોટો જે ભાગ છે અજીતનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાનનો ભાગ, ત્યાં બુદ્ધિ પ્રાજ્ઞ હોય એટલે સમજુ હોય, બહુ એકદમ તીક્ષ્ણ હોય એટલે એકદમ વિવેકી હોય, ઔચિત્યવાળી હોય કે થોડુંક પણ બધું સમજી જાય. પહેલા વિભાગમાં હૃદય છે ને વક્ર હોય, એટલે સોરી જડ હોય. જડ હોય. એ જડ એટલે કેવું કે હૃદયમાં અસર ના થાય, લાગણી ઓછી હોય. જ્યારે મોટા વિભાગમાં, બીજા વિભાગમાં લાગણીશીલ હોય, હૃદય સરળ હોય. એટલે આ બંને વિભાગ અલગ એટલા માટે છે કે એના પ્રમાણે આ 10 આચારોમાં પણ થોડું ચેન્જીસ જોવા મળશે. બુદ્ધિના જડ અને હૃદયના વક્ર એના માટેના સરસ મજાના દ્રષ્ટાંતો છે, પણ એ આપણે અત્યારે લેતા નથી. એક કોંકણ દેશના ખેડૂત મોટી ઉંમરે દીક્ષા લે છે. એક વખત કૌશકમાં એમને બહુ વાર લાગી. ગુરુએ પૂછ્યું કે કેમ વાર લાગી? તો કે હું જીવદયાનું ચિંતન કરતો. એટલે ખેડૂત દીક્ષા લીધી છે અને જીવદયાનું ચિંતન કરે છે. એટલે એમને પૂછ્યું કે તમે કઈ રીતે જીવદયાનું ચિંતન કરતા હતા? કે હું ગૃહસ્થપણામાં હતો ને ત્યારે ખેતરમાં વધારાના છોડ આજુબાજુના જાતે કાઢી નાખતો, તો શું છે, મુખ્ય પાક બરાબર રહેતો. હવે મારા દીકરાઓને આ બધી સમજ પડતી નથી, એટલે એ આજુબાજુનો જે બધું છે ને એ બધું ઓલો મેઇન પાક ખાઈ જશે, તો એ લોકો બચારા ખાવા નહીં મળે. તો મને એ ચિંતા થઈ, એટલે આને જીવદયાનો મેં વિચાર કર્યો. એટલે ગુરુ કહે છે કે આને જીવદયાનો વિચાર કહેવાય નહીં, આને સંસારની ચિંતા કહેવાય. તો આવું કરવું નહીં. 14 આઠમ પાંચમ હોય તો લીલોતરી ખવાય ના, પણ કેરીનો રસ ખવાય ને, કારણ કે એ તો પીળો છે એટલે પીળોતરી. એટલે આવા એકચ્યુઅલી દ્રષ્ટાંતો થયા છે એમ કે લીંબુ તો ખવાય, ફ્રૂટ્સ ફળફળાદી ખવાય, ખાલી શાકભાજી જે લીલું હોય ને એ ન ખવાય. આપણને ખબર છે એટલે આપણે હસીએ છીએ, પણ ઘણા લોકો એવા છે જેને એકચ્યુઅલી નોર્મલી નથી ખબર. હવે ટમેટા ખાય, લીંબુ ખાય, મરચા ખાય. એટલે એમ કે એટલે અમને તપોવનમાં પણ અમે નાના બાળકો હતા ત્યારથી અમને અમુક બેઝિક વસ્તુની છૂટ આપતા હતા કે ભાઈ આપણે ટામેટા, લીંબુ અને મરચા બાળકો માટે આટલું છૂટ રાખવાનું. એટલે એમનું મેન્યુ સચવાય, કારણ કે 5મા, 6ઠા, 7મા ધોરણમાં ઇટ્સ વે ટુ સ્મોલ એજ. પણ કહેવાનો ભાવ અર્થ એમ કે લીલોતરી નહીં, પીળોતરી હોય તો ખપે, આવું લોકોને છે. એટલે આનું ઉદાહરણ આપે છે. રાત્રિ ભોજન, સાધન ભક્તિ, પ્રસંગ હોય, લેટ થયું હોય અને સામેથી કોઈ
6:30 નો ચવ્યારો અને 6:30 ભાઈઓ આવે તો ઓલા રસોડાવાળા પણ પ્રેમથી જમાડે, અરે જમો જમો વાંધો નથી. છે 12 અજવાળું છે, જમી લો, આવી રીતની વાતો કરે. અને પછી ગુરુદેવને ખબર પડે ને ગુરુદેવ એમની કાનપટ્ટી પકડે એટલે કે ગુરુદેવ આપે જ શીખવાડતું કે સાધનિક ભક્તિ તો સૌથી મોટામાં મોટું પુણ્ય છે, તો સાધનિક ભક્તિ કરવી ના જોઈએ. એટલે આ કહેવા વાળો બી આમ સૌથી નજીકનો શ્રાવક હોય કે જે ગુરુદેવને સારી રીતે ઓળખતો હોય. એટલે આ બધી આપણા બધાની વક્રતાના આ એકચ્યુઅલ ઉદાહરણો છે. આચેલક્ય પહેલો આચાર છે. આચેલક્ય એટલે કપડા સંબંધી આચાર. પહેલા વિભાગના સાધુને છે ને, પહેલા તો તીર્થંકર ભગવાનમાં એવું સમજી લઈએ કે આદેશ્વર ભગવાન અને મહેશ્વરી ભગવાન એમના ઉપર દીક્ષા થઈ ત્યારે જે ઇન્દ્ર દેવદૂષે નાખે ને એ નિર્વાણ સુધી રહે પણ ખરું, ન પણ રહે. પણ અજીતનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાનની ઉપર જે દેવદૂષે ઇન્દ્રએ નાખ્યું હોય ને એ તો અવશ્ય રહે જ, એ ક્યારેય જાય નહીં. સાધુઓમાં પહેલા વિભાગના સાધુઓ એ અચેલક કહેવાય, એટલે કે કપડા વિનાના કહેવાય. એટલે સાવ નગ્નતા એવું નહીં, પરંતુ જે સફેદ વસ્ત્ર છે સાવ જીર્ણ થયેલું, સાવ બેઝિક સાદું વસ્ત્ર છે. કોઈની પાસે $1000 હોય તો એ પૈસાવાળો કહેવાય? આખા જીવનની મૂડી જેની $1000. આપણે એક અપેક્ષાએ કહું છું, એક અપેક્ષાએ જેની પાસે ટોટલ લાઈફ સેવિંગ્સ આખું $1000 છે લાઈફનું, એની પાસે પૈસા નથી એવું આપણે કહીએ. પણ પૈસા નથી એવું નથી, $1000 છે એની પાસે. $1000 has still its own worth. પણ એમ જ કહેવાય કે $1000 is no worth. એની પાસે પૈસા નથી, એ ગરીબ છે. એ જ પ્રમાણે બીજા વિભાગના સાધુ સાધ્વીજી ભગવંતો કલરફુલ, જેવું કપડું ગમે, મુલાયમ ગમે, વેલ્વેટ ગમે, ગમે તેવું ગમે, જે કલરનું ગમે, જેવી સ્ટાઇલનું ગમે, એમને એવું પહેરવાની છૂટ. કારણ કે એટલા માટે કે એ વસ્ત્રના કારણે એમને એમાં લાલસા, આસક્તિ કે રાગ દ્વેષ થવાના ચાન્સીસ લગભગ નથી, એટલે એમને છૂટ છે. પણ અહીંયા આ પહેલા વિભાગના કાળના સાધુ સાધ્વીજી ભગવંતોને લાલસા, રાગ દ્વેષ થવાના ચાન્સીસ છે, એટલા માટે એમને માત્ર સફેદ વસ્ત્ર પહેરવાનું એવું કહેવામાં આવ્યું છે. વેશ પરિધાનની બાબતમાં શ્રાવક શ્રાવિકા તરીકે આપણે શું કરી શકીએ? દેરાસરમાં જઈએ તો જીન્સ, ટી શર્ટ, શોર્ટ પહેરીને જે ચાલે. મહાત્માને વંદન કરવા જઈએ તો જ્યાં જેવું ક્ષેત્ર ત્યાં ઉચિત વસ્ત્ર, એટલો ખાલી આપણે એક વિવેક રાખીએ. આમ તો ખરેખર એટલે સુધી છે કે આપણે ત્યાં બહેનો પણ માથે ઓઢી અને બધી વિધિમાં જોડાતા હોય. જેટલી મર્યાદા વધારે સચવાય એટલું વધુ સારું છે. પરંતુ સમય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે થોડા ચેન્જીસ બધી જગ્યાએ જોવા મળે છે. આપણે માત્ર એટલું કમસે કમ કેટલા નીચે ઉતરવું છે, આનાથી વધારે નીચે નથી ઉતરવું, એટલું નક્કી કરી લઈએ કે સાધુ સાધુજી ભગવાનનો આચેલક્યનો આચાર બરાબર છે. પણ એ સમજ્યા પછી શ્રાવક શ્રાવિકા તરીકેનો આચેલક્યનો આચાર કે ઉચિત સ્થાને દેરાસરમાં અને ઉપાશ્રયમાં ઉચિત વસ્ત્રમાં આપણે બધા આપીએ. બીજું છે ઉદ્દેશિક, એટલે કે ગોચરી પાણી સંબંધી. કોઈ સાધુ સાધુજી ભગવાન માટે ગોચરી વગેરે બનાવી હોય તો સાધુ સાધુજી ભગવાનને ખપે નહીં. સ્પેશિયલી હું આજે પૌવા બનાવડાવું છું કે અહીંયા આગળ ઉપાશ્રયમાં 5 મહાત્મા છે તો એમને વરાવા કામ લાગે તો એ પૌવા એમને ખપે નહીં. પહેલા વિભાગમાં એવું હોય કે હું પૌવા બનાવડાવું છું વીર વિજયજી મહારાજા માટે, કારણ કે એમની તબિયત ખરાબ છે, તો વીર વિજયજી બીજા વિભાગમાં, એટલે કે મોટા વિભાગમાં વીર વિજયજી મહારાજાને ન ખપે, પણ બાકીના બધા ગુરુ ભગવંતોને ખપે. જેમના માટે રસોઈ બનાવી છે એમને ન ખપે, પણ બીજા બધા મહાત્માઓને ખપે. પહેલા વિભાગમાં તો એ પણ ન ચાલે. કોઈ પણ મહાત્મા માટે બનાવી એટલે કોઈ મહાત્માને ખપે નહીં. આ ગોચરી પાણી સંબંધી બને એટલો ઉપયોગ વિવેક રાખવો જોઈએ. આપણી ભક્તિ આપણે અહીંયાથી જતા હોઈએ, મને ઘણી વખત એવો વિચાર આવે ન્યુઝીલેન્ડમાં ક્યારે કોઈ બાયણે આવીને ધર્મલાભ કહેવાનું છે અને ઘરે બનાવેલી રસોઈ આમ પાત્રમાં વરાવવાનું, મને લાભ મળવાનો છે, એવું તો મને થવાનું જ નથી. ન્યુઝીલેન્ડ કે ન્યૂ જર્સી હોય, આપણે બધા એટલે આપણને એમ થાય કે ભારત ગયા હોઈએ ને તો આમ સામેથી ભરી ભરીને ગુરુદેવ થોડો લાભ આપો, સ્પેશિયલ. પણ આપણે એમનું જે સાદું જીવન છે, સંયમ જીવન છે, એને બાધા ન થાય એવી રીતે આપણા ઉત્સાહ અને લાગણીને સાચવી અને વચ્ચેનું બેલેન્સ કરી અને આપણે વરાવાનો લાભ લેવો જોઈએ. એટલો કમસે કમ નિયમ લેવાય ને કે જે સાધુ સાધુજી ભગવાનના પાત્રામાં જાય એ મારા ભાણામાં આવે તો પણ બહુ છે. ફરીથી કહું,
ટોસ્ટીસ ને પીઝા ને પાસ્તા જો મહાત્માના પાત્રામાં ન જાય તો મારા ભાણામાં ચાલે. શય્યાતળ ત્રીજું કર્તવ્ય. જ્યાં આગળ રહેવાની વ્યવસ્થા થઈ હોય ઓવરનાઇટ, તે જગ્યાનું જમવાનું ગોચરી ખપે નહીં. બરાબર. સવારે આવ્યા ગુરુદેવ, નવકારસી વાપરી અને સાંજ સુધી રહ્યા, પણ પછી નીકળી ગયા અને ઉપાશ્રયમાં રાત્રે સુવા ગયા તો વાંધો નથી. ખાલી રાત્રે રોકાયા હોય, રાત્રે જ એટલે સાંજે જ આવ્યા, પ્રતિક્રમણ કર્યું અને પછી સવારે નવકારસી માટે ઘરેથી, તો ચાલે નહીં. સમજી ગયા બધા? આ શય્યાતરનો આચાર છે. થોડુંક ઝડપથી લઉં છું જ્યાં પોસિબલ હોય ત્યાં. રાજપિંડ, રાજા, મંત્રી વગેરે જે પદસ્થ લોકો હોય, પ્રેસિડેન્ટ, મિનિસ્ટર્સ, એ વખતના સમયમાં સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, અમાત્ય, સાર્થવા, આ બધાના ઘરનું એમને કલ્પે નહીં. કારણ કે એમના બધાના ઘરમાં જે ખાવાનું હોય એ પ્રોપર આસક્તિ વાળું હોય. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે પાલો પત્તી ખાતે ઉને સતાવે કામ. પાંદડા પાંદડા, પાલો પત્તી ખાત હૈ ઉને સતાવે કામ, જો હલવા પૂરી નિગલતે ઉનકી જાને રામ. બરાબર છે? જો હલવા પૂરી નિગલતે ઉનકી જાને રામ. અને આપણે બધા હલવા પૂરી ખાઈને અત્તરવાણું કરીને તપસ્યામાં જોડાયા છીએ. બરાબર છે? એટલે આપણી તો ભગવાન જાણે. પણ કહેવાનો ભાવાર્થ એમ કે રાજપિંડનું ગુરુ ભગવંતોને ખાવાનું ખપે નહીં. કૃતિકર્મ વંદન વિધિ. આપણે ત્યાં આજે જેને દીક્ષા લીધી એ મોટા, આવતીકાલે જે દીક્ષા લે એના કરતા. ગઈકાલે જેમને દીક્ષા લીધી હતી એ મોટા, આજે જેમને દીક્ષા લીધી છે એના કરતા. બરાબર છે? એટલે સંપ્રતિ બી મારા કરતા ઉંમરમાં 3 વર્ષ નાના છે, પણ એમને દીક્ષા પહેલી લઈ લીધી. આપણે ઉદાહરણ આવા જ આપવાનું. સંપ્રતિ બી કદાચ પહેલા દીક્ષા લઈ લીધી, જોડે હું આવું છું, અને મેં પછી લીધી દીક્ષા. તો સંપ્રતિભાઈ અહીંયા અત્યારે પર્યુષણમાં તો છે ને, મારું આસન લઈ લે, મારું બધું સાચવે, મારું બધું ધ્યાન રાખે. પણ હવે દીક્ષા એમને પહેલા લઈ લીધી હોય તો દીક્ષા પછી મારે એમના આસનનું ધ્યાન રાખવું પડશે અને મારે એમને વંદન કરવા પડશે. બરાબર? આ એક આચાર છે. બરાબર. સાધ્વીજી ભગવંત નો આચાર એ રીતનો છે કે આપણે ત્યાં સાધુ પ્રધાનતા કીધી છે, એટલે સાધ્વીજી ભગવંત ની ગમે એટલા વર્ષનો સંયમ પર્યાય હોય, પણ આજે પણ લીધેલા સાધુ ભગવંત, આજે પણ દીક્ષા થયેલા સાધુ ભગવંતને, સાધ્વીજી ભગવંતને વંદન કરવાનો વ્યવહાર છે. ઘણી વખત ફેમિનિઝમના ઓલા વાયરો આપણા બધાના મગજમાં ઉભા થઈ જાય, આ બધું ઇક્વલ નથી, આ બધું બરાબર નથી, ધીસ ઇઝ નોટ રાઈટ, વાય ડુ દે ડિસાઇડ લાઈક ધીસ એન્ડ ધેટ. આવા બધા પ્રશ્નો મનમાં ઉભા થઈ જાય. આપણા શાસનમાં છે ને સૌથી બેસ્ટ વસ્તુ એ છે, જો જૈન ધર્મ સ્થાપ્યો કોને? ક્ષત્રિય. જૈન ધર્મ ઘડ્યો કોને? બ્રાહ્મણ. જૈન ધર્મ જીવે છે કોણ? જૈનો. બરાબર છે? આપણે શું છે, આપણે ત્યાં બધું બેસ્ટ ફોલો કરીએ. વોટ ઇઝ ધી બેસ્ટ? The combination and compilation of the best is Jainism. If you understand it right. શાસનને ચલાવવા માટે શૌર્યની જરૂર છે, તો શૌર્યને આપણે ઉપર કરવાનું, એમને માન આપો, માન આપો, માન આપો, પણ તમે શાસન સંભાળો, શાસન સંભાળો, શાસન આગળ વધારો. બસ આ એક ભાવને ચરિતાર્થ કરવા માટે કદાચ આ વ્યવસ્થા મૂકી હોય એવું લાગે છે. એમાં દીકરો અને પિતા, રાજા અને મંત્રી, સાસુ અને વહુ, એમાં વહુએ પહેલા દીક્ષા લીધી અને સાસુ પછી લે તો વંદન કરવાનું થતા હશે? એટલે નથી જ કરવાનું, એમ જ છે. એટલે એમ જ છે. ખાલી આ તો કહું છું કે આ બધા એક્સેપ્શન્સ છે, એટલે ચિંતા નહીં કરતા એમ. મહાવ્રતો, સર્વદા પ્રાણની 5 વ્રતો કયા કયા છે? અહિંસા, અસત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 વ્રતોનું પાલન. હું છે ને અત્યારે બધું એટલા માટે 2 વિભાગોમાં વહેંચતો નથી, કારણ કે આપણા માટે જે રેલેવન્સ છે એટલું લઈ અને આપણે આગળ જઈએ છીએ. 5 મહાવ્રતો પહેલા વિભાગને હોય, નાના વિભાગને. મોટા વિભાગને 4 જ મહાવ્રતો હોય, કારણ કે છેલ્લા 2 પરિગ્રહ એટલે કે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, એ જે 2 વ્રતો છે એને એકમાં જ ગણે છે. આપણે શ્રાવક શાલિકા તરીકે કમસે કમ 12 વ્રતમાંથી 1, 2, 5, 10 વ્રત લેવા જોઈએ. તો ગમે ત્યારે એજ નો બાર, નાનું હોય કે મોટું. ગઈકાલે
મયુરભાઈનો દીકરો કલ્પ એ છેલ્લા 2-3 દિવસથી મને કહે છે કે મને બાધા લેવી છે, મને બાધા લેવી છે. હવે એના પપ્પા ડરે, જીને ભાઈ બાધા લેવી છે પણ તમે જોજો હો. એટલે તમે જોજો મને કે પણ કરે આપ. તો મેં કીધું અચ્છા, એટલે મને એમ સીધું કહે કે નથી આપવાની, નહીં આપવું. પણ કલ્પ મને છોડે નહીં. એનું નામે કલ્પ છે, વાહ. એટલે કલ્પ મને છોડે નહીં. એટલે પાછું મને રિમાઇન્ડ કરાવવા આવે, તમે મને કીધું તું ને આવતીકાલે સાંજે. એ બીજી વખત આવ્યો. મેં કીધું તારા પપ્પાને લઈને આવજો, મારે તને ડાયરેક્ટ આપવી નથી. તો મયુરભાઈ લઈને આવ્યો. એટલે પછી મયુરભાઈ બિઝી હોય એટલે થોડા આગા પાછા થાય, કે નહીં આપવી હોય એટલે આગા પાછા થાય મને ખબર નથી, પણ એ થોડા આગા પાછા થયા. પછી પાછો કલ્પ આવ્યો. મેં કીધું જો મેં તને કીધું તું ને કે તું પપ્પાને લઈને આવીશ ત્યારે જ આપીશ, તો કે હમણાં અહીંયા જ હતા. મેં કીધું હા, હવે નથી તો હવે હમણાં તું જતો રહે, પછી આપણે વાત કરીએ. ફાઇનલી ગઈકાલે રાત્રે મુનીશ્વર સ્વામી જિનાલયમાં પ્રભુજીની સામે મયુરભાઈની આંખમાં આંસુ આવી ગયા. પણ એને જે નાનો નિયમ લેવો હતો, એને કંઈક વસ્તુ નથી ભાવતી અને એને એનો ત્યાગ કરવો હતો, બીજું કંઈ નથી. આ મને ભાવતી નથી તો મારે કોઈક નિયમ લેવો છે તો મારે એનો ત્યાગ કરવો છે. પણ વિચાર કરો, એના મનમાં આચાર માટેનો ભાવ કેટલો સરસ છે. એટલે મારે પછી હરિયા સકમ, સાહુ સકમ અને મયુરભાઈ સકમ સાક્ષીમાં. પણ આપણે આ મહાવ્રતોમાંથી અણુવ્રત આપણે પણ નિયમો લેવાના છે. પહેલાના જમાનામાં ઉપાસોમાં છે ને લોકો જતા ડરતા. આ મહાત્મા છે ને નિયમ આપી દેશે, દીકરા દીકરીને ના મોકલે, કે બાધા આપીને આવશે. તો કે બાધા લઈ નથી આવ્યો ને, એમાં પછી ઓલું સેન્ટેન્સ છે, ચલો એ પછી લઈશું. કાચી દીક્ષા અને પાકી દીક્ષા, જયેષ્ઠ, આ 7મું કર્તવ્ય છે. એટલે હમણાં ઋષિભાઈએ દીક્ષા લીધી, બરાબર છે. તો ઋષિભાઈએ પહેલા છે ને યાવતજીવ સામાયિક લીધું, જાવતજીવ સામાયિક લીધું, અને એ કાચી દીક્ષા કહેવાય ને એના પછી વડી દીક્ષા થાય, અને એકચ્યુઅલ સમય ગણાય વડી દીક્ષાથી, બરાબર છે. એટલે એ વડી દીક્ષાને કહેવાય છેદોપસ્થાપના. શું કહેવાય? છેદોપસ્થાપના. એટલે પહેલા આજીવન સામાયિકમાં જરા એકદમ પ્રોપર ઓનફિલ્ડ ટ્રેનિંગ થઈ જાય કે ચેક, પ્રોસેસ, અપ્રૂવડ, આ બધું ગુરુ ભગવંતોથી ટીક થઈ જાય પછી એમને પાકી દીક્ષા મળે. પાકી દીક્ષામાં પછીના સમય ગણાય. એટલે કાચી દીક્ષા પહેલા થઈ હોય પણ પાકી દીક્ષા પછી થઈ હોય તો પાકી દીક્ષા પ્રમાણે જે મોટું હોય એ પ્રમાણે વંદનનો વ્યવહાર ગણો. પહેલા એટલે મોટા વિભાગમાં આવી 2 દીક્ષા હોતી નથી, એક જ દીક્ષા હોય છે. પ્રતિક્રમણ, મોટા વિભાગને પ્રતિક્રમણ કેટલા? 2, રાહ્ય અને દેવસી. એનો મતલબ શું કે એમને સંવત્સરી આવે નહીં, એટલે એમને પર્યુષણ આવે નહીં. એટલે મોટા વિભાગમાં ક્યારે પર્યુષણ હતા નહીં, ખાલી નાના વિભાગમાં પર્યુષણ હોય. કારણ કે સંવત્સરી, ચોમાસી, પક્ષી આ બધા પ્રતિક્રમણ આપણે જ હોય. આ 5 પ્રતિક્રમણની વ્યવસ્થા પહેલા વિભાગમાં છે. કારણ કે આપણે કેવું છે કે કોઈ પણ પ્રકારનું પાપ લાગ્યું હોય તો એ પાપની આલોચના લેવા માટે પ્રતિક્રમણ કરવાનું હોય. મોટા વિભાગમાં એવું છે કે એમને ખબર પડે કે મેં પાપ કર્યું છે ત્યારે જ એમને પ્રતિક્રમણ કરવાનું. એટલે એમને એવું હોય કે ના આજે કોઈ પાપ નથી થયું તો પ્રતિક્રમણ ના કરે તો ચાલે. પણ એ એવું એમનું લેવલ હોય, એવી શુદ્ધિ હોય કે જેના કારણે એમને અલાઉ કર્યું છે. માસકલ્પ, 4 મહિના એક જ જગ્યાએ રોકાવાનું ચાતુર્માસ, બાકીના 8 મહિના એક મહિનો બધી જગ્યાએ 8 અલગ અલગ જગ્યાએ રોકાવાનું. એટલે 1 વર્ષમાં 9 સ્થાન ઉપર ગુરુ ભગવંતો વિહાર કરે. આ રીતનો સામાન્ય આચાર છે. પરંતુ આજના સમયમાં ગુરુ ભગવંતો જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે તમારે તે જગ્યાએ ઘણા મહાત્મા ઘણા સમયથી એક જ જગ્યાએ રહેતા હોય એવી રીતના અલગ અલગ વ્યવહારો છે. પર્યુષણાકલ્પ, પરી પ્લસ ઉષ્ણા, મોટા વિભાગને પર્યુષણ નથી હોતા, નાના વિભાગને ચાતુર્માસ 120 દિવસ 70 દિવસ, કારતક સુદ પૂનમથી 70 દિવસનું ચાતુર્માસ કરવામાં આવે છે. આપણું તો હવે જો કે આમ જ થઈ ગયું કે ચાતુર્માસ બેસે એટલે સંવત્સરી સુધી આરાધના ચાલે, પછી ઘોડો છૂટો. એટલે જનરલી એવું હોય છે કે હવે આજકાલ ચાતુર્માસ કહો એટલે ચાતુર્માસ એટલે 4 માસ તો હોય ને, ના 50 દિવસ થઈ ગયું. સંવત્સરીય પારણાએ પારણું. સાધુ ભગવંતો જે જગ્યાએ રોકાતા હોય એ ક્ષેત્ર કેવું હોવું જોઈએ? એના મિનિમમ 4 ગુણો. એક, નજીકમાં દેરાસર હોવું જોઈએ. બીજું, સ્થંડિલ જવા માટેની શુદ્ધ ભૂમિ મળવી જોઈએ. ત્રીજું, સ્વાધ્યાયને અનુકૂળ ક્ષેત્ર હોવું જોઈએ. ઉપાસ્યમાં ઘોંઘાટ,
કે કોઈ અશુદ્ધિ અસજ્જાઈ ન હોવી જોઈએ. અને ચોથું, ભિક્ષા માટે સુલભ થવું જોઈએ. આ 4 અનુકૂળ પ્રમાણેના ક્ષેત્રોને ઉપાશ્રય બનાવવો જોઈએ. કલ્પસૂત્ર, ઉત્તમ ગ્રંથ, ત્રીજું ઔષધ. ઘણા ઔષધ એવા હોય, એક ઔષધ એવું છે જે તમે રોગ હોય તો મટાડે, ના હોય તો કોઈ નવો રોગ આપીને જાય. બીજું ઔષધ એવું છે, રોગ હોય તો મટાડે, ના હોય તો કોઈ આડઅસર કરે નહીં. અને ત્રીજું ઔષધ એવું છે જે રોગ હોય તો મટાડે, ન હોય તો તમારી હેલ્થની અભિવૃદ્ધિ કરે, હેલ્થને વધારે ઇમ્પ્રુવ કરે, સ્ટ્રોંગ કરે. કલ્પસૂત્ર એ ત્રીજું ઔષધ કહેવામાં આવ્યું છે. કલ્પસૂત્રની વાતમાં નાગકેતુનું દ્રષ્ટાંત. નાગકેતુ પૂર્વભાવમાં વણિકનો પુત્ર છે. પિતાએ બીજા લગ્ન કર્યા છે, માતા અવસાન પામી છે. અપર માતા, સ્ટેપ મધર, એને એ છોકરો ગમતો નથી અને એને હેરાન કર્યા કરે છે. એ બહુ જ હેરાન થાય છે છોકરો, એના ફ્રેન્ડને વાત કરે છે. એનો ફ્રેન્ડ એનો કલ્યાણ મિત્ર છે. હંમેશા કલ્યાણ મિત્ર છે ને બહુ જરૂરી છે. હું કેવો છું એ જાણવું હોય ને તો મારા મિત્રો કેવા છે ને એને ઓળખી. તમે કેવા છો એ મારે જાણવું હોય ને તો તમારા મિત્રો કેવા છે ને હું એને ઓળખી લઉં ને તો મને ખબર પડી જાય. આપણા મિત્રો કલ્યાણ મિત્રો હોવા જોઈએ. ક્યારેક આપણે ડીરેલ થતા હોઈએ, ક્યારેક આપણે ખોટું વિચારતા હોઈએ, ના ના તું બરાબર છે, આવું નહીં, ઇનફેક્ટ આવું હોવું જોઈએ, એવું કહેવાનું નહીં. એવા જોઈએ કે ભાઈ શું કામ આવું બધું વિચારે છે, જે થવાનું તો થઈ ગયું. આપણે કર્મ ક્યાં નથી સમજતા, આપણે જૈન નથી તો આટલું બધું સાંભળે છે કલ્પસૂત્રમાં અને વ્યાખ્યાનોમાં. ઠીક છે, હવે આગળ વધો, ભૂલી જાય. આવા કલ્યાણ મિત્રો આપણે બનાવવાના. એ નાગકેતુ વણિકનો પુત્ર એની સ્ટેપ મધર ખરાબ કરે છે, એના ફ્રેન્ડને કહે છે. એનો ફ્રેન્ડ કહે છે કે તારી સાથે આવું એટલા માટે થાય છે કારણ કે તે પૂર્વભાવમાં તપ નથી કર્યું. જો તું તપ કરે ને તો તારા બધા કર્મ તૂટી જાય, તો તને આવું બધું કંઈ થાય નહીં. એવું તો હું હવે શું, તો કે હવે 8મનું તપ કરવાનું તારે. જો તું 8મનું તપ કરીશ તો એ તો આ મનમાં ભાવ હતો કેવું કે તો હવે હું 8મનું તપ કરીશ, મારે મારી સ્ટેપ મધર માટે ખોટું વિચારવાનું નથી, મારા જ કર્મના કારણે આવું થાય છે. એ વિચારતા વિચારતા ઘાસની ઝૂંપડીમાં જઈને સૂઈ ગયો. એની માને સ્ટેપ મધરને ચાન્સ મળી ગયો, ઘાસની ઝૂંપડીને સળગાઈ, દીકરો સળગી ગયો, રામ રમી ગયા. નેક્સ્ટ ભાવ. હવે આ બાજુ 8મ કરવો છે, 8મ કરવો છે, 8મ કરવો છે, એ વિચારમાં જે સૂતો છે. એટલે જે વિચારમાં એ સૂતો છે એના સંસ્કાર એને એવા ડેવલપ કર્યા છે કે એ પછીના ભાવમાં શ્રીકાંત નામના શેઠ અને શ્રી સખી નામની પત્નીની કુક્ષીએ એ જ્યારે ઉત્પન્ન થાય છે, વિજયસેન રાજાની ચંદ્રકાંતા નગરીની આ વાત છે, ત્યારે આ 8મનું તપના શબ્દો જ્યારે પરુષણની નજીક કાને પડ્યા તો એ હજુ બાળક તો નાનું છે, પણ એના કારણે એને પણ પોતે 8મ ધારી લીધો કે મારે ગયા ભાવમાં કરવો તો હજુ તો ઇન્ફન્ટ છે, એકદમ ટોડલર છે, એકદમ નાનું બાળક છે, અને એને 8મનો તપ કર્યો. પણ એ 8મના તપમાં એ મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. માતા પિતાને એવું લાગ્યું કે છોકરું મૃત્યુ પામ્યું, એટલે એને જમીનમાં દાટી દીધું. હવે આ આઘાત પિતાથી સહન થયો નહીં, પિતાનું મૃત્યુ થયું. અને એ વખતે રાજાનો નિયમ હતો કે જેના ઘરમાં પુત્ર ન હોય અપુત્રનું ધન લઈ લેવાનું. હવે કોઈ એનો વારસદાર નથી તો એ ધન રાજાનું થઈ જાય. એ વખતે ધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. ધર્મ મહાસત્તા પણ એનું કામ કરે છે. જ્યારે કોઈક એવી ઘટના ઘટે જેમાં ધાર્મિકતા દુભાતી હોય, લુભાતી હોય, તો એ ધર્મ મહાસત્તા દેવોને પોકાર આપે છે કે તમે આવો અને તમારું યોગ્ય કરો. ધર્મેન્દ્ર દેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને રાજાને ત્યાંથી સૈનિકો યુદ્ધ કરવા આવ્યા છે કે આ બધી સંપત્તિ લઈ લેવાની છે, અને એકલો બ્રાહ્મણ એકલા હાથે લડી અને બધાને દૂર કરે છે. રાજા પોતે આખું સૈન્ય લઈને આવે છે, પણ આ તો ધર્મેન્દ્ર દેવ પોતે છે અને બધાને હરાવે છે. અને રાજાને થાય છે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે. રાજા વિનંતી કરે છે કે તમે જે પણ હો પ્રસન્ન થાઓ. બ્રાહ્મણ ધર્મેન્દ્ર દેવનું રૂપ પ્રસન્ન મૂળ રૂપે આવી અને જણાવે છે કે અમૃતના છાંટણા કર્યા, બાળકને જમીનમાંથી બહાર કાઢ્યું, જીવિત છે, હજુ આ બાળક જીવિત છે, માટે તમારો નિયમ હજુ પૂરો થયો નથી. આ અપુત્રનું ધન નથી, અહીંયા વારસદાર છે. એ વખતે પોતાના ગળામાંથી માળા એ આ નાગકેતુના ગળામાં પહેરાવે છે અને એ વખતે કહે છે કે રાજા, આ દીકરો ભવિષ્યમાં તમારા નગરને બચાવનારો થશે. અને એ પ્રસંગ એવો બને છે, નાનપણથી જ આટલા ધર્મના સંસ્કાર જેને મળ્યા છે એ ઉત્તમ પ્રકારના શ્રાવકનું જીવન નાગકેતુ જીવે છે.
એક વખત ત્યાં વિજયસાન નામના રાજા એમને કોઈ ખોટી વ્યક્તિને સજા કરી, એ મરીને દેવ થયા અને એને આખી શિલા વિકુરવી છે કે આખા નગરને હું તોડી નાખું, અને એ વખતે મારા પ્રભુનું જિનાલય એનું શિખર પણ તૂટી જશે. આ વિચારે નાગકેતુ ઉપર જઈ અને એ શિલાને ખાલી ટચ કરે છે તો ત્યાં એ વ્યંતનિકાયના દેવનું બળ ઓછું થઈ જાય છે. આટલું નાનું બાળક કદાચ થોડો યુવાન પણ થયો હશે, પણ કહેવાનો ભાવાર્થ એમ કે આટલી મોટી શિલાને ખાલી ટચ કરે છે, એના તપનું તપોબળ એટલું બધું છે, પેલા વ્યંતનિકાયનું કશું ચાલતું નથી. એક વખત પૂજા કરતા પુષ્પમાંથી એક સર્પ એને કરડી જાય છે, ડંસી જાય છે, અને એ વખતે એ પોતે ભાવધારામાં એવા વહી જાય છે કે ત્યાં ને ત્યાં એમને મોક્ષની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ વખતે હજુ તો સંસારમાં છે એટલે દેવો આવી અને એમને મુનિવેશ પહેરાવે છે, અને આ નાગકેતુનું દ્રષ્ટાંત અઠ્ઠમનું તપ અવશ્ય આપણે બધાએ કરવું જોઈએ. આ 8 દિવસમાં કમસે કમ 60 બાંધી નવકારવાળી ગણીને પણ 20 નવકારવાળીએ એક ઉપવાસ થાય એવી રીતે આપણે અઠ્ઠમનું તપ બધા અવશ્ય કરીએ. વર્ધમાન સ્વામીના તીર્થમાં પહેલા અને છેલ્લા ભગવાનનો સાધુજી ભગવાનનો આચાર એ મંગલ છે. આચાર પાળવો એ પણ મંગલ છે, અને એ આચાર સાંભળવો એ પણ મંગલ છે. આરાનું વર્ણન આપણે બધાને કાળચક્ર ખબર છે? બધાને કાળ ઉત્સર પીણી, અવસર પીણી કેટલા હોય? આરા 6 આ બાજુ, 6 આ બાજુ. પહેલા આરા 4 કોડાકોડી, 3 કોડાકોડી, 2 કોડાકોડી, બરાબર છે. પછી એક કોડાકોડીમાં 42,000 વર્ષ ઓછું, પછી 21,000 અને 21,000 વર્ષ. બરાબર. અહીંયા આગળ બધું વધતું જાય, અહીંયા આગળ બધું ઘટતું જાય. અત્યારે અહીંયા આપણા જે મહાવીર સ્વામી ભગવાન હતા એક્ઝેક્ટલી એવા આવતી 24મીના પહેલા ભગવાન હશે. આપણા જેવા 24મા ભગવાન હતા એક્ઝેક્ટલી એવા આવતી 24મીમાં, સોરી, આપણા જે પહેલા ભગવાન હતા એ આવતી 24મીના 24મા ભગવાન. એટલે લિટરલી મને કદાચ મેં ક્યાંક એવું પણ સાંભળ્યું છે, મેં આની ખાતરી નથી કરી, એટલે હું આપને આ સ્વાધ્યાયની દ્રષ્ટિએ નથી કહેતો, હું માત્ર એક ઇન્ફોર્મેશન મને મળી છે એ દ્રષ્ટિએ શેર કરું છું, જાણકારી આપને પાસ ઓન કરું છું. અત્યારના કાળચક્રમાં એક્ઝેક્ટલી જેવું ચાલે છે ને એવું બધું રેપ્લિકેટ આવતા કાળચક્રમાં થાય. એટલે જે વસ્તુ પ્રભુ મહાવીર સાથે થઈ ને, જે વસ્તુ આદેશો ભગવાનનું થયું ને, એવું બધું સિમિલર. મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે અત્યારની આ જે ઘટના અહીંયા થઈ રહી છે ને, અત્યારે હું જે જીનાય છું ને તમે છો ને, આવું દ્રશ્ય કદાચ આવતી કાળમાં પણ એ રિફ્લેક્ટ થઈ અને ઇટ વિલ રેઝેબલ. ધેટ્સ હાઉ સ્ટ્રોંગ ધ આરા સર્કલ વર્ક્સ. ભગવાન મહાવીર દેવ 24 તીર્થંકર પરમાત્મા, એટલે 5મા આરામાં ક્યારે પણ કોઈ કલ્યાણક હોય નહીં. એટલે પ્રભુ મહાવીર ચોથા આરાને 75 વર્ષ બાકી હતા, 75 વર્ષ અને 8.5 માસ બાકી હતા ત્યારે એમનો જન્મ થાય છે. પ્રભુનું આયુષ્ય એ 72 વર્ષનું, એટલે કે 3.5 વર્ષ અને 8.5 માસ બાકી હતા ત્યારે પરમાત્માનું નિર્વાણ થયું. પ્રભુ મહાવીરનું ચવન કલ્યાણક, બધાના 2 હાથ જોડેલા. ભગવાનનો તારક આત્મા 26મા ભવમાં પ્રાણત નામના 10મા દેવલોકમાં હતો. 20 સાગરો પરનું આયુષ્ય પૂર્ણ કરી અષાઢ સુદ છઠની મધ્યરાત્રિએ પ્રભુનો આત્મા માતા દેવાનંદાના ગર્ભમાં પધાર્યો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ઓમ નિમરમ શ્રી વર્ધમાન સ્વામી પરમેશજીને નમઃ. 14 સ્વપ્ન: હાથી, વૃષભ, સિંહ, શ્રીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર, દેવ વિમાન, રત્ન રાશિ અને ધુમાડા વગરનો અગ્નિ. 12મા સ્વપ્નમાં દેવ વિમાન દેખાય જો સ્વર્ગમાંથી આવ્યા હોય, અને 12મા સ્વપ્નમાં ભવન દેખાય જો નરકમાંથી નીચેથી આવે. દેવાનંદાએ 14 સ્વપ્નોની ધારણા કરી અને એ સુભદ્ર ઋષભદત્ત પાસે જાય છે. ઋષભદત્તને પોતે બ્રાહ્મણ છે, પોતાના સ્વપ્નનું બધું વર્ણન ખબર છે, એટલે કહે છે ભદ્રાસન ઉપર બેઠા બેઠા કે આ સ્વપ્નો અતિ સુંદર છે, તેથી મને લાગે છે કે ખૂબ સુંદર, સ્વરૂપવાન, આરોગ્ય, સંપત્તિ તથા ઈષ્ટ સંયોગવાળો પુત્ર તમને પ્રાપ્ત થશે. નિકાચિત કર્મ
બાંધેલું ગોત્ર કર્મ. આપણે પરમાત્મા મહાવીરના 27 ભવોની વાતો લઈશું કે શા માટે પરમાત્મા બ્રાહ્મણ કુળમાં આવ્યા, પહેલા 82 દિવસ ત્યાં રહ્યા અને પછી ઇન્દ્ર મહારાજાનું સિંહાસન આફ્ટર 82 ડેઝ ચલાયમાન થયું. જનરલી જ્યારે પરમાત્માનો આત્મા ગર્ભમાં આવે, માતાના ગર્ભમાં, ત્યારે જ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. પરંતુ આ વખતે 82 ડેઝ વખત ચલાયમાન થયું. જન્મ વખતે ચલાયમાન થાય, પણ આ વખતે એની પહેલા ગર્ભમાં હતા ત્યારે પણ ચલાયમાન થયું. મિચ્છામી દુક્કડમ. જતી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ઇન્દ્ર મહારાજા ઉપયોગ મૂકે છે. ખબર પડે છે કે પરમાત્માનો જન્મ છે. એ દિશામાં 7 થી 8 પગલા જાય છે આગળ. ડાબો પગ ઊંચો કરી ખૂબ અતિ શ્રદ્ધા અને ભાવપૂર્વક નમુત્થુનમ સ્તોત્ર બોલે છે. નમુત્થુનમ અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ તિથ્યરા. એક એક શબ્દ બોલતા જાય છે. અને એ ઇન્દ્રનો નમુત્થુનમનો અરિહંતના ગુણ માટેનો જે અનુરાગ ભાવ છે, એ ભાવની કદાચ નજીક આપણે ક્યારેય ન પહોંચી શકીએ એવું લાગે. એ ઇન્દ્ર મહારાજા નમુત્થુનમ કર્યા પછી વિચારે છે કે આ 82 દિવસ માટે અહીંયા આગળ શા માટે રહ્યા. નમુત્થુનમમાં ધમ્મ સાર હીણમ, ધર્મરથના સારથી પરમાત્મા છે એ ગુણ વિશે વિચારતા મેઘકુમારનું દ્રષ્ટાંત મૂકવામાં આવે છે કે જેમ પ્રભુ મહાવીર મેઘકુમારના જીવન રથના સારથી બન્યા, એમ આપણે પરમાત્માને વિનંતી કરવાની છે કે તમે મારા પણ જીવન રથના સારથી બનજો. દીક્ષા લઈ લીધી. શ્રેણિક મહારાજાના દીકરા છે, ધારિણી માતાનું સંતાન છે. દીક્ષા લીધી છે. હવે પરમાત્મા મહાવીરના પહેલા શ્રાવક, રાજા શ્રાવક શ્રેણિક મહારાજા, જાઓ જલાલીમાં ઉછરેલા એ મેઘકુમાર, અને એમને દીક્ષાના પહેલા દિવસે છેલ્લે જે સંધારો કરવાનો આવ્યો ત્યાંથી બધા સાધુ ભગવંતો સંડીલ માતૃ માટે પસાર થાય એટલે એમના પગની રચકણ એમના સંથારા ઉપર આવે અને એમને પડખું ફરવું પણ ફાવે નહીં. અને નક્કી કર્યું કે કાલે સવારે ઉઠું એટલે ઓગો પ્રભુ મહાવીરને પ્રેમથી પાછો આપી અને હું મારા સ્થાને પાછો જતો રહીશ. મેઘકુમારે આવું વિચાર્યું છે. પરમાત્મા પાસે જાય છે. ત્યાં પરમાત્મા એમની ગંભીર વાણીમાં એકદમ હેતપૂર્વક કહે છે કે અરે રે મેઘકુમાર, આપ શું વિચારી બેઠા. મેઘકુમારને થાય છે કે હજુ તો મેં વાત કરવાનું ચાલુ પણ નથી કર્યું. પ્રભુ કઈ રીતે? હા, એ તો કેવળ જ્ઞાની છે. અને એ પછી કહે છે કે તમને ખબર છે તમે પૂર્વ ભવમાં કેવું કામ કર્યું છે? પૂર્વનો ત્રીજો ભવ 120 વર્ષના આયુષ્યવાળા હાથી એક વખત આગ લાગી છે જંગલમાં, નાસીપાસ થઈ ગયા છે બધા પ્રાણીઓ, અને એ વખતે તળાવમાં તમારો પગ ગયો છે, પગ તમારો ખૂંપી ગયો છે, તમે બહાર નીકળી નથી શકતા, અને તમારો દુશ્મન હાથી એ દંતશૂળથી તમને હેરાન કરી, લોહી લુહાણ કરી, 7 દિવસ સુધી રીબાઈ અને તમે મૃત્યુ પામ્યા. ત્યારબાદ બીજા ભાવમાં 100 વર્ષની આયુષ્યવાળા હાથી થયા, અને એ વખતે ફરીથી ક્યાંક આગ લાગી, તમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એ આગથી તો બચી ગયા, પરંતુ એ પછી 1 યોજન એટલે કે 8 માઇલ લેફ્ટ રાઈટ ફ્રન્ટ બેક એટલો આખો રાઉન્ડ એમને ક્લિયર કર્યો કે જ્યાં કોઈ પણ ઘાસ કે કોઈ પણ ઝાડ ન હોય. એ જાતિ સ્મરણ જ્ઞાનમાં એ 1 યોજનનું આપે માંડલું બનાવ્યું, અને એ માંડલું એટલા માટે કે ભવિષ્યમાં ફરીથી આગ લાગે તો અહીંયા આવીને રહી શકાય. ફરીથી આગ લાગી અને આખા જંગલના પશુઓ ત્યાં આગળ આવી અને પોતે બધા સેફ થઈ ગયા. એ વખતે જરાક ખણ આવી, એક પગ ઊંચો કર્યો, ખણી તો લીધું, પરંતુ પગ નીચે મૂકવા જાય તો નીચે સસલું, અને સસલું મરી ના જાય એટલે 2.5 દિવસ સુધી 3 પગ ઉપર, 1 પગ ઉપર રાખ્યો, અને આગ ઓલવાઈ ગઈ. બધા પોતાના સ્વસ્થાને જતા રહ્યા, પણ તમે પગ મૂકવા જાઓ છો, નીચે મુકાતો નથી, પડી જાઓ છો, અને ભૂખ તરસથી ત્યાં આગળ મૃત્યુ થાય છે. પરંતુ અંદરના અહોભાવ એટલા બધા છે કે મેં સસલાનો જીવ બચાવી લીધો.
આવી સરસ મજાની જૈનાનું આપે જીવદયાનું પાલન કર્યું છે અને હવે આવું વિચારો છો? એ વખતે મેઘકુમાર એમનો જીવ જાગી જાય છે. બસ આ આંખ પીડિયા સમિતિ આદિના પાલન માટે એ મારા માટે હું રાખું છું, બાકી આખું શરીર હું વયાવચમાં અને ગુરુ ભક્તિમાં સમર્પિત કરું છું. આ રીતે મેઘકુમારના સારથી જે રીતે પરમાત્મા બન્યા એ રીતે આપણા પણ જીવન રથના સારથી બને. બધા બે હાથ જોડજો. નમો ઓરિયંતાણ નમો સિદ્ધાણ નમો આર્યાણ નમો ઉજ્જાણમ નમો લોય સબસાવણ મય સમચનુકારો સભાપણાસન જ્ઞાન સભ્યસિં પરમો વૈ મંગલમ. નમો ઓરિયંતાણ નમો સિદ્ધાણ નમો આર્યાણ નમો ઉજ્જાણમ નમો લોય સબસાવણમ એસમચનુકારો સભાપણાસન જ્ઞાન સભ્યસિં પરમો વૈ મંગલમ. હવે ઇન્દ્ર વિચારે છે કે આવું થયું શા માટે? આ તો આશ્ચર્ય કહેવાય. ક્યારેય પણ કોઈ તીર્થંકરનો આત્મા આવી રીતે પહેલા કોઈ ગર્ભમાં, પછી કોઈ ગર્ભમાં, પહેલા નીચ કુળમાં, પછી ઉચ્ચ કુળમાં, આવું તો ક્યારેય થયું નથી. તો આશ્ચર્ય, આવા કુલ કેટલા આશ્ચર્યો થયા છે? 10. પહેલું આશ્ચર્ય પહેલું આશ્ચર્ય તીર્થંકર ભગવંતને કૈવલ્ય પ્રાપ્તિ બાદ ઉપસર્ગ. પ્રભુ મહાવીરને ગોશાળો આવીને આગ છોડીને જાય છે. હવે જ્યારે 4 ઘાતી કર્મ નાશ પામી જાય એ પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. બરાબર છે? હવે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એક પણ ઉપસર્ગ આવવો જોઈએ નહીં, પરંતુ ઉપસર્ગ આવ્યો. લોહીના ઝાડા પણ થયા, શરીર કૃશ પણ થયું અને એને યોગ્ય કરવા માટે સિંહ અણગારના રુદનથી અને ભક્તિભાવથી રેવતી સાવિકાને બીજોરા પાક પણ વોર્યો. પોળા પાક જે પોતાના માટે બનાવ્યો હતો તે નહીં, પરંતુ જે નિર્દોષ બીજોરા પાક હતો તે વોર્યો. એટલે આ રીતે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ થયો એ એક આશ્ચર્ય થયું. બીજું આશ્ચર્ય ગર્ભાપહાર, જે આ ગર્ભનું સંક્રમણ થયું દેવાનંદાથી ત્રિશલામાં, એ પણ એક આશ્ચર્ય છે. ત્રીજું આશ્ચર્ય 19માં મલ્લીનાથ ભગવાન એ તીર્થંકર સ્ત્રી દેહે થયા, એ એક આશ્ચર્ય છે. પૂર્વભાવમાં રાજકુમાર હતા, બીજા બધા નગર શેઠોના દીકરા સાથે ધર્મ ધ્યાન કરતા, સાથે બધાએ દીક્ષા લીધી, સાથે બધા સાધના કરે, પણ હું એટલે રાજાનો દીકરો, એટલે મારું તો જરા એક એક્સ્ટ્રા જવું જોઈએ ને. એટલે બધા તપ કોમન કરે, પણ છેલ્લે થોડી એમને માયા કરી કે મને જરા આજે સારું નથી ને, તો હું એક ઉપવાસ ખેંચી લઉં છું, તમે બધા પારણું કરી લો. તપ તો એવું કર્યું કે તપના પ્રભાવને તીર્થંકર નામ કરવો બંધાય, પરંતુ માયાપૂર્વક કે હું બધા કરતા ઉપર રહેવો જોઈએ એટલા માટે ખોટું માયા કરી અને એમને તપ આગળ વધાર્યું. ભલે એ તપના કારણે તીર્થંકર નામ કરવું બંધાયું, પણ એ માયાના કલંકના કારણે સ્ત્રી દેહ ઉત્પન્ન થયા. એ ત્રીજું આશ્ચર્ય. ચોથું આશ્ચર્ય નિષ્ફળ દેશના, પરમાત્મા મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. પાંચમું આશ્ચર્ય કૃષ્ણનું અપરકંકા ગમન. શું કરું શું ના કરું? ઓકે, તમે મને જિગ્નેશભાઈ થોડું કહી દેજો, તમારો સમય થાય એટલે. જે લોકો પૂજામાં ઉભા છે સાઈડ થી આવીને અંદર કરતા છે, કેમ કે નાના છોકરા વાળા ના, એટલે એટલા માટે આપણે એવું નથી કરવું, કારણ કે એના બે કારણ છે. એક તો ના ના ખોલશે નહીં. પડદો એ નથી રાખતો. પાછળ હા, તો વાંધો નથી. તો ખાલી આ એમને એક લાઈન ખાલી અહીંયા આગળ કોઈ પણ અવાજ કર્યા વગર ખાલી આ દરવાજો ખુલે તો ત્યાંથી સીધે સીધા અહીંયાથી ચાલતા આવી શકાય. એટલે વચ્ચે એક લાઈન તમે બધા સમજીને વચ્ચે કરી દો. આ જે છે તમે સમજીને વચ્ચે લાઈન કોઈ જ અવાજ કર્યા વગર એકદમ વિવેકપૂર્વક કરી દો. એકદમ વિવેકપૂર્વક કરી દો. ત્યાંથી જુઓ દરવાજામાંથી કોઈ આવી શકે કઈ રીતે, તમે વચ્ચે નથી બેઠા ને, એ જોઈને ખસી જાય. આ અહીંયાથી રાઈટ હેન્ડ સાઈડ, કમ ફ્રોમ ધેટ. યસ, હા બસ. પડદો ખુલ્યો વગર દ્રૌપદી, નારદજી આવ્યા છે, ઊભી થઈને વિવેક કરતી નથી. નારદજીને ખોટું લાગ્યું છે. ઘાતકી ખંડ લવણ સમુદ્ર પછી ત્યાં આગળ જઈ અને પદ્મોત્તર રાજાને કીધું કે દ્રૌપદીનું રૂપનો અંબાર છે. પદ્મોત્તર રાજાને કામોશક્ત કરી અને એમને એમના મિત્રદેવની સહાયથી
દ્રૌપદીનું અપહરણ કરી અને ત્યાં લઈ ગયા છે. આ બાજુ સાસુ કુંતી એ રડારોળ કરે છે અને એ વખતે પાંડવોને બધાને કહે છે કે આ દ્રૌપદી ક્યાં ગઈ, દ્રૌપદી ક્યાં ગઈ. શ્રી કૃષ્ણ મહારાજાને ખબર પડે છે. અઠમનું તપ કરી દેવની સહાયથી, મિત્રદેવને મિચ્છામિત્રમ દેવની સહાયથી નારદજી દ્વારા જ શ્રી કૃષ્ણને ખબર પાડવામાં આવે છે કે આવી રીતે પદ્મોત્તર રાજા એ દ્રૌપદીનું હરણ કરીને ગયો છે. ત્યાં આગળ બધા પહોંચે છે યુદ્ધ કરવા માટે. પાંડવો યુદ્ધ હારી જાય છે. પછી શ્રી કૃષ્ણ આવે છે. એક શંખ ફૂંકે છે ખાલી પાંચજન્ય, એમાં 1/3 સૈન્ય પદ્મોત્તર રાજાનું ભાગી જાય છે. એ ખાલી ટંકાર કરે છે પોતાના ગાંડીવનો, એમાં બીજું 1/3 સૈન્ય ભાગી જાય છે. અને છેવટે પદ્મોત્તર રાજા પોતે ડરી અને સીધા દ્રૌપદી પાસે જઈ સ્ત્રી દેહ પોતે રૂપ પરાવર્તિત કરી અને સ્ત્રી દેહ કે હવે હું પદ્મોત્તર રાજા પણ હું સાવ છોકરી જેવો છું એમ કરી અને હું સ્ત્રી દેહ દ્રૌપદી પાસે આવી અને એમના ચરણમાં માફી માંગે છે, ક્ષમાપના માંગે છે. શ્રી કૃષ્ણ એ દરવાજો ખોલી અને જ્યાં આગળ પદ્મોત્તર રાજા ગયા છે ત્યાં આગળ પહોંચે છે. દ્રૌપદી કહે છે કે હવે એ શરણાગતિ સ્વીકારે છે અને માફી માંગે છે, માટે એને માફ કરો. આ બાજુ આનંદ સાથે બધા પાછા પોતાના ખંડમાં લવણ સમુદ્ર ક્રોસ કરી અને આવી રહ્યા છે. ઘાતકી ખંડથી આ બાજુ ભરત ક્ષેત્ર તરફ. તે સમયે વિજયનો શંખ ફૂંકે છે અને એ વખતે ત્યાં મુનીશ્વર સ્વામી ભગવાન ત્યાં આગળ કપિલ નામનો વાસુદેવ છે. આ પાંચજન્ય શંખ જે ફૂંકાય છે એનો અવાજ સંભળાય છે એટલે એ ભગવાનને પૂછે છે કે આ કઈ રીતે શક્ય બને, હું તો અહીંયા છું અને આ ક્ષેત્રમાં આ શંખ વગાડનાર માત્ર હું જ છું, હું વાસુદેવ છું, તો આ કઈ રીતે મારો અવાજ ફરીથી મને સંભળાય છે. અને એ વખતે જણાવે છે આખી ઘટના પ્રભુ. ત્યારે દરિયા પાસે જઈ અને કપિલ વાસુદેવ પોતે પણ પાંચજન્ય શંખ ફૂંકે છે એટલે બંને શંખના અવાજો અથડાયા. એ એક આશ્ચર્ય થયું. છઠ્ઠું આશ્ચર્ય, સૂર્ય અને ચંદ્ર પોતાના સ્વવિમાને પ્રભુની દેશના સાંભળવા માટે જાય છે. સાતમું આશ્ચર્ય, હરિવંશની ઉત્પત્તિ. યુગલિકો આ ક્ષેત્ર ઉપર આવે એવું ક્યારે બને નહીં. યુગલિકો દ્વારા પાપની ક્રિયા કરાવી અને એમને નરકાગમી કર્યા, એ જે ગોઠવાયું યુગલિકો અહીંયા આવ્યા, એ એક આશ્ચર્ય થયું. નવમું આશ્ચર્ય, આદેશ્વર ભગવાન એમના 99 પુત્રો, ભરત મહારાજા નહીં, 99 પુત્રો અને ભરત મહારાજાના 8 પુત્ર, એમ 108 ઉત્કૃષ્ટ અવગાના વાળા આત્મા એક સાથે મોક્ષે ગયા, એ એક આશ્ચર્ય છે. 10મું આશ્ચર્ય, આમ સિદ્ધશિલામાં પણ જ્યારે દરવાજો ખુલતો છે ને આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે કે આ આત્મા આવ્યો, પણ એ 108 ઉત્કૃષ્ટ અવગાના વાળા આત્મા એક સાથે આયા. મને લાગે છે કે સિદ્ધશિલાનો દરવાજો રૂટીનમાં જે ખુલતો હોય ને થોડો વધારે ખોલવો પડ્યો છે એટલે આશ્ચર્ય થઈ ગયું. આવું જ કંઈક હશે, બીજું તો શું હશે. 10મું આશ્ચર્ય, અસંયતિની પૂજા. આદેશ્વર ભગવાનના સમયમાં ભરત મહારાજાએ જે ગોચરી વહોરાવા માટે બનાવેલી અને પછી ઇન્દ્રના કહેવાથી ભરત મહારાજાએ સાધર્મિક ભક્તિમાં એ ગોચરી શ્રાવકોમાં સાધર્મિક ભક્તિ કરેલી. એ જનરેશન પછી જનરેશન ટુ જનરેશન એમને કંઈ કામ કરવાનું નહીં, માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ, પરમાત્માની સેવા અને સરસ જીવન, ધર્મમય જીવન જીવવાનું. એમનું પેઢી દર પેઢી કરતા સુવિધિનાથ ભગવાનના શાસનકાળમાં 9મા અને 10મા તીર્થંકર ભગવાનની વચ્ચે એમને પોતાની પૂજા ચાલુ કરાવી, અસંયતિની પૂજા. એટલે આરંભ પરિગ્રહમાં આસક્ત એવા સંસારીઓની પૂજા જ્યારે ચાલુ થઈ, એ 10મું આશ્ચર્ય થયું. 5 આશ્ચર્ય પ્રભુ મહાવીરના કાળમાં થયા છે અને 5 આશ્ચર્ય બાકી બધા તીર્થંકરોના કાળમાં થયા છે. એટલે અહીંયા આગળ કંઈ પણ અજુગતું જોવા મળે આપણી આજુબાજુ તો થોડું હવે આ તો આપણા માટે રૂટીન છે એવું સમજી લેવું કે કંઈ પણ પ્રકારના આશ્ચર્ય આ દુનિયામાં થઈ શકે છે. પ્રભુ મહાવીર, આવો હવે મહાવીરમય થઈ જઈએ. પ્રભુ મહાવીરના 27 ભવની વાતો શરૂ કરીએ છીએ. શા માટે 27 ભવ જાણવાના? જે પ્રભુને આટલું બધું આપણે ભજીએ છીએ, એ પ્રભુની વાર્તા, એ પ્રભુનું જીવન ચરિત્ર જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને અંદરથી એટલો બધો અહોભાવ થાય
કે મારું જીવન પ્રભુ જેવું, પ્રભુએ કીધેલું છે એવું ક્યારે થશે? આપણે પહેલો ભવ, આમ તો છે ને સમ્યક્તની પ્રાપ્તિ થાય એ પછી ભવની ગણતરી શરૂ થાય, પરંતુ એવું નહીં કે 27 એટલે 27 ભવ જ થયા છે. કોઈ પરમાત્માને 9 ભવ એટલે 9 જ ભવ થયા છે, કોઈ પરમાત્માના 3 ભવ 3 જ ભવ થયા છે, એવું નથી. ભવ તો ઘણા થયા હશે, પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જે ભવ થયા હોય એની મુખ્ય ભવોની જ ગણતરી કરવામાં આવે છે. મહાવિદ્યમાં એક ગામ નૈસાર નામે ગામના એ મુખિયા છે. દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ, ભાવ ધર્મ એ ક્ષેત્રમાં સરસ મજાનો ચાલે છે. અને ગામના મુખિયા નૈસારનું જીવન પણ બહુ જ સરસ મજાનું પવિત્ર છે. ગામના સરપંચ હોય એટલે બધા એમનો આદર કરે, સત્કાર કરે. એક વખત રાજાએ આજ્ઞા કરી કે થોડા લાકડા જંગલમાંથી ભેગા કરીને લઈ આવો. અને આ બાજુ એ નૈસાર પોતાના સ્ટાફ, પોતાના કૌટુંબીજનો સાથે એ ગયા છે કામ કરવા માટે. અને જે સુકાઈ ગયેલા લાકડા છે એને ભેગા કરી રહ્યા છે. જમવાનો સમય થઈ ગયો છે. હવે સામાન્યથી છે ને એક એવો વિવેક, એક એવો નિયમ કે કોઈને જમાડીને આપણે ત્યાં શું કહીએ, અતિથિ દેવો ભવ, બીજાને ખવડાવીને આપણે પોતે ખાવું જોઈએ. ગમે ત્યારે આપણા ઘરે કોઈ જમવા આવે તો એકાદ બે જણ ભળી જાય ને, ભળી જાય કે ના ભળે? આમાં એવું છે ને જીને ભાઈ, જો એવું કહીએ ને કે ભળી જાય તો પછી આજનું બધું અમારે કાલે ખાવું પડે. એના કરતા ન ભળે એવું કહીએ ને તો ચોખ્ખું દરરોજનું બનાવેલું ખાવા. બરાબર ને? વી ઓલ આર સેમ ઇન ધીસ કન્ટ્રી. યસ નો યસ નો યસ. પણ ના, એવું ન જ હોવું જોઈએ. અને ઘણાના પરિવારોમાં એવું નથી જ, અને એ જ યોગ્ય છે. પણ બીજાને જમાડીને જમવું એ ભાવ નૈસારનો છે. અને અટવી પ્રદેશના કોઈ જંગલમાં કાસ્ટ લાકડા કાપતા કાપતા ત્યાં તો કોણ આવશે? બધા બેસી ગયા છે પંગતમાં અને નૈસારના સિગ્નલની રાહ જોવે છે કે બસ હવે મુખિયા ગયા એટલે જમવાનું ચાલુ કરીએ. ત્યાં મુખિયા વિચારે છે કે થોડું જરા 2-5 મિનિટ રાહ જોઈ લઈએ, કદાચ કોઈક આવી જાય તો. આ અટવી પ્રદેશમાં દૂર દૂર સુધી જોવે છે, કોઈ દેખાતું નથી. એ વખતે અંદરનો ભાવ એટલો બધો શુદ્ધ છે એટલા માટે થઈ અને કોઈક એવા વિહાર કરતા અટવાઈ ગયેલા સાધુ ભગવંતોનો ભેટો થાય છે. એમને સરસ રીતે ગોચરી વરાવે છે. ગોચરી વરાવી પછી બધાને જમવાનું ચાલુ કરાવે છે. અને સાધુ ભગવંતને યોગ્ય સ્થાને માર્ગ પાછો મળી જાય એટલે સાથે ચાલતા ચાલતા યોગ્ય માર્ગ બતાવે છે. એવું કહેવાય છે કે દ્રવ્ય માર્ગ સાધુ ભગવંતને નૈસારે બતાવ્યો, પણ ભાવ માર્ગ, સમ્યક્ત્વનો માર્ગ એ ગુરુ ભગવંતોએ નૈસારને બતાવ્યો. અને ત્યાં સમ્યક્ત્વનું બીજ રોપાય છે. નૈસારે મુનિવરે બતાવેલ ભાવ માર્ગ ઉપર આગળ વધતા બીજો ભાવ સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમ આયુષ્ય વાળા દેવ તરીકેનો, ત્રીજો ભાવ મરીચીનો. મરીચીના ભાવમાં શરીરનો મોહ થયો અને શિષ્યનો મોહ થયો. મરીચી એટલે આદેશ્વર ભગવાનના દીકરા ભરત અને ભરતના દીકરા મરીચી. એમની દીક્ષા લીધી છે. આ બાજુથી જાઓ બેન, આ બાજુ, ત્યાં આગળ વચ્ચે એક જણ બેસી જાવ એટલે બ્લોક થઈ જાય. બસ તમે ખાલી આમ આવી જાઓ એટલે કોઈને ખ્યાલ આવે કે હા બસ. મરીચી દીક્ષા તો લઈ લીધી, ઉત્તમ પ્રકારનું જીવન જીવવાનું શરૂ તો કર્યું, પણ કોઈ શારીરિક કષ્ટ સહન થતા નથી. એટલે એ શું કહે છે કે મન વચન કાયારૂપી 3 દંડથી મુનિઓ વિરક્ત છે, પરંતુ હું તો 3 દંડથી યુક્ત છું. તો એના પ્રતીક તરીકે હું ત્રિદંડ રાખીશ. એટલે ત્રિદંડી બની જાય છે. મુનિઓને અંદરથી ક્રોધ, માન, માયા, લોભ વડે મુંડન છે, પણ એ વિજય મેળવવા માટે હું અશક્ત છું. એટલે હું શસ્ત્ર વડે મુંડન કરીશ, લોચ નહીં કરું. મુનિઓ જેમ શીલ નામની સુગંધ હું રાખી શકતો નથી, માટે ચંદન આદિ વગેરે ઉપયોગ કરીને મારા શરીરને સુગંધિત રાખીશ. આ પવિત્ર સાધુઓ મોહથી આચ્છાદિત નથી, પરંતુ પ્રતિક રૂપે હું તો મોહથી આચ્છાદિત છું એટલે એક છત્ર પણ ઉપર રાખીશ. અને આ લોકો નિષ્કષાય છે એટલે આવી રીતે સફેદ વસ્ત્ર રાખે છે, પણ હું તો કષાય વાળો છું એટલે હું અલગ વસ્ત્ર રાખીશ. આ રીતે એમને ત્રિદંડી વેશ ચાલુ કર્યો. ભરત ચક્રવર્તી એક વખત આદેશ્વર ભગવાનને પૂછે છે કે અત્યારના સમયમાં અહીંયા કોઈ એવું છે કે જે 24 તીર્થંકરમાંથી તીર્થંકર થવાનું છે આ કાળમાં? મારો સંસારી પૌત્ર
તારો દીકરો મરીચ. આ 24માં તીર્થંકર પ્રભુ મહાવીર તરીકે આ જાણી અને ભરત મહારાજા મરીચી પાસે જાય છે અને મરીચીને પ્રદક્ષિણા આપે છે. અને પ્રદક્ષિણા આપી અને પિતા દીકરાને પ્રદક્ષિણા આપે છે અને પ્રદક્ષિણા આપી અને વંદન કરીને કહે છે કે પ્રભુ આદેશ્વરે કીધું છે કે તમે પ્રથમ વાસુદેવ, તમે પ્રિય મિત્ર ચક્રવર્તી અને તમે 24માં તીર્થંકર પ્રભુ મહાવીર થવાના છો. હું એમને વંદન કરું. આ સાંભળીને મરીચી આવું હોવું જોઈએ નસીબ, એવું એમને થઈ જાય છે. છેલ્લી વાત માટેનો આનંદ એ તો બરાબર છે, યોગ્ય છે કે તીર્થંકરત્વ એ તો કેટલા સર્વી જીવ કરું શાસન ઋષિની ભાવના અને અસંખ્ય અનંત આત્માઓને તારવાનો એક સૌભાગ્ય. પરંતુ ચક્રવર્તી પણ બનીશ, વાસુદેવ પણ બનીશ, આ બધી વાતોનું જે અભિમાન થયું એમાં એમને ચીકણું ગોત્ર કર્મ બાંધ્યું, નામ કર્મ બાંધ્યું અને પછી તો ઘણી સાધના કરી. એ મરીચી જેટલા પણ લોકો આવે એને પમાડે અને કહે શું કે દીક્ષા લેવા માટે તમે આદેશ્વર ભગવાન પાસે જાઓ. પમાડવાના અહીંયા પણ દીક્ષા અપાવવાની આદેશ્વર ભગવાન પાસે. હવે એક વખત એમની પોતાની તબિયત બગડી તો કોઈ પણ આજુબાજુના સાધુ ભગવંતોએ એમની સેવા વયાવચ કરવાનો એમને ભાવ થયો નહીં, કારણ કે ત્રિદંડી વેશધારી હતા. એટલે એમને થયું કે હવે મને જરૂર છે ત્યારે કોઈ મને હેલ્પ કરતું નથી. અને એ વખતે કપિલ આવ્યો અને એક કપિલે આવી ધર્મ પામ્યો, દીક્ષા લેવી છે, દીક્ષા લેવા માટે તમે આદેશ્વર ભગવાન પાસે જાઓ. ના, મને દીક્ષા તો તમારી પાસે જ લેવી છે, કેમ તમારી પાસે ધર્મ નથી? અને ત્યારે એ કહે છે ના ના એવું નથી, ધર્મ તો ત્યાં પણ છે અને અહીંયા પણ છે. આ ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરી 16મો ભાવ મિચ્છામિ દુક્કડમ, ચોથો ભાવ બ્રહ્મદેવલોકમાં 10 સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. બધા શાંતિથી સાંભળજો. આપણા પરમાત્મા મહાવીરના આ બધા ભવો છે, ક્યાં ગયા, કેવા દેવલોકમાં ગયા, શું નામ હતું, આ બધું આપણે જાણવું જોઈએ. કેમ ના જાણવું જોઈએ? હકથી જાણવું જોઈએ. એકદમ કાન સરવા રાખી સાંભળજો. 5મો ભાવ કોલ્લાકનગરમાં 80 લાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા, ત્યાં પણ ત્રિદંડી થયા, પુષ્કળ સંસાર ભ્રમણ કર્યું. 6ઠ્ઠો ભાવ સ્થૂણાનગરીમાં 72 લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્પ નામે વિપ્ર બન્યા, ત્યાં ફરી ત્રિદંડી બનીને મિથ્યામત ફેલાવ્યો. 7મો ભાવ સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે. 8મો ભાવ ચૈત્ય નામના સન્નિવેશમાં 60 લાખ પુરાવાવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા, ત્રિદંડી મિથ્યામત. 9મો ભાવ ઈશાન દેવલોકમાં દેવ. 10મો ભાવ મંદર સન્નિવેશમાં 56 લાખ પુરાયુ અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ, ત્યાં પણ ત્રિદંડી. 11મો ભાવ ત્રીજા દેવલોકમાં દેવ. 12મો ભાવ શ્વેતામી નગરીમાં 84 લાખ પૂર્વના આયુવાળા ભારદ્વાજ નામના બ્રાહ્મણ, ત્રિદંડી. 13મો ભાવ ચોથા દેવલોકમાં દેવ. 14મો ભાવ રાજગૃહમાં 34 લાખ પૂર્વાયુ વાળા સ્થાવર નામના બ્રાહ્મણ, ત્રિદંડી. 15મો ભાવ 5મા દેવલોકમાં દેવ થયા. 16મો ભાવ વિશ્વભૂતિ. વિશ્વભૂતિ ને વિશાખાનંદી બંને પિતરાઈ ભાઈઓ છે. ઉદ્યાનમાં જતા ઝઘડો થયો છે. વિશાખાનંદી ઉપર આક્રમણ નથી કરવું એટલે કોઠાના ઝાડને જોરથી મુક્કો માર્યો છે. કોઠાના ઝાડનું ફળ નીચે પડ્યું અને કીધું કે ચાહું તો આવો મુક્કો તને મારું તો તારું ધડ અને શરીર પણ હું અલગ કરી શકું છું, પરંતુ ભાઈ છું એટલે કરતો નથી. દીક્ષા લીધી, સરસ મજાનું તપ ધર્મ કર્યું, શરીર એકદમ કૃશ થઈ ગયું. એક વખત ચાલી રહ્યા છે અને એ વખતે ગાયના ટક્કરથી પડી ગયા. વિશાખાનંદી સંસારમાં છે, જોઈને મસ્તી કરે છે. ક્યાં ગયું કોઠા તોડવાનું તમારું બળ? અને એ વખતે અભિમાન આવી ગયું. ગાયને ગોળ ફેરવીને ઉપર પાછી એને પકડી અને નીચે મૂકી અને હું ભવો ભવ વિશાખાનંદીને મારનારો થવું મારા તપોબળથી, મારા સંયમ બળથી, એવું નિયાણું કર્યું. આપણે કરેલા ધર્મથી ક્યારે પણ નિયાણું કરવું નહીં. 17મો ભાવ 7મા દેવલોકમાં ઉત્પન્ન થયા. 18મો ત્રિપુરુષ વાસુદેવ. હવે આ વાસુદેવના ભાવમાં શૈયા પાલક, હું સૂઈ જાઉં એટલે મ્યુઝિક બંધ થઈ જવું જોઈએ, પરંતુ શૈયા પાલક પોતે પણ એ મ્યુઝિકમાં એટલા લીન થઈ ગયા કે મ્યુઝિક ચાલુ રહ્યું, ઊંઘ પાછી ઉડી ગઈ અને એના કારણે કાનમાં શીશુ રેડ્યું અને એ વખતે જે ચીકણું કર્મ બાંધ્યું એ કાનમાં ખીલા ઢોકાણા. 19મો ભાવ
સાતમી નરકે ગયા, 20મો ભાવ સિંહ થયા, 21મો ભાવ ચોથી નરકે ગયા, 22મો ભાવ મનુષ્ય થયા, 23મો ભાવ મહાવિદેમાં મુકા નામની રાજધાનીમાં ધનંજય રાજા હતો. ધારિણી નામની રાણી હતી. પ્રભુ વીરનો આત્મા પુત્ર રૂપે 84 લાખ પૂર્વાયુ વાળા પ્રિય મિત્ર નામના છઠ્ઠા ચક્રવર્તી થયા. 24મો ભાવ સાતમા દેવલોકમાં દેવ થયા. 25મો ભાવ નંદન રાજર્ષિ, જેમાં જો નંદન રાજર્ષિના ભાવમાં કેટલા માસક શમણના પારણે માસક શમણ પોટીલાચાર્ય પાસે દીક્ષા લીધી છે 1 લાખ વર્ષ સુધી. માસક શમણના પારણે માસક શમણ 11,80,645. મને લાગે છે કે આખી અમેરિકાના પહેલા દેરાસરથી લઈને અત્યાર સુધીના બધા આરાધકોના બધા માસક શમણ ભેગા કરીએ 11,80,645 માસક શમણ કર્યા. લગભગ મોટા ભાગના કર્મો ચકનાચૂર કર્યા અને વિશ્વસ્થાનક તપની આરાધના કરી અને તીર્થંકર નામ કર્મ ઉત્પાર્જન કર્યું. 26મો ભાવ પ્રાણત નામના 10મા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં 20 સાગરો પરના આયુષ્યવાળા દેવ થયા. 27મો ભાવ પ્રભુ મહાવીર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. દેરાણી જેઠાણી છે લઈ લીધો છે, હારના ગાઢ ગડામણ બદલી અને વાપરે છે. દેરાણીને ખબર છે કે જેઠાણીએ મારો હાર લીધેલો છે, પરંતુ બોલતા નથી. અને હારની ચોરીના બદલામાં ગર્ભની ચોરી થઈ, અકાઉન્ટ સેટલ થઈ ગઈ. કર્મોની ગતિ ટળે નહીં, ટાળે લાખ કરે, વિધિના લખ્યા લેખ, લલાટે ઠોકર ખાય ખાઈને. હિરણ્ય ગમિષી દેવને આજ્ઞા કરી છે અને ગર્ભાપહાર થયું છે. 14 સપન હવે ત્રિશલા માતાને આવી રહ્યા છે અને ત્રિશલા માતા સિદ્ધાર્થ મહારાજા પાસે જઈ અને વિનંતી કરે છે કે આવા સ્વપ્નો આવે છે. સિદ્ધાર્થ મહારાજા સ્વપ્ન પાઠકોને બોલાવે છે, રાજ દરબાર સજાવવામાં આવે છે, ફૂલો ધૂપો કૌટુંબિક પુરુષો આનંદ આનંદ આનંદ, અને એ વખતે આશીર્વાદ આપવામાં આવે છે. જય થાવ જય થાવ મહારાજા સિદ્ધાર્થનો જય થાવ. રાજસભા કચેરીમાં સ્વપ્ન લક્ષણ પાઠકો એ 14 સુપરનું વર્ણન જણાવે છે અને એ વખતે આશીર્વાદ આપતા કહે છે કે તમે સંપત્તિમાન, ધનવાન, વૈભવ, ઐશ્વર્યથી ભરપૂર ભંડાર વાળા થાવ, દીર્ઘાયુષ્યને ભોગવો, રાજ સંપત્તિ ભોગવો, ધર્મ પ્રેમી થાવ. હે રાજા સિદ્ધાર્થ, તમારા કુળમાં જીન ભક્તિ સતત ચાલુ રહો, વૃદ્ધિ પામતી રહો અને તમારે ત્યાં આ રીતે દીકરાનો જન્મ થશે. હવે સિદ્ધાર્થ રાજાનો દરબાર, એનો વ્યાયામ, એની વ્યવસ્થા, એમનું જીવન, આપણે ત્યાં પણ છે ને, આ છેલ્લી વાત કરીએ ને હું હવે 2 મિનિટમાં પૂર્ણ કરું છું. વ્યાયામનું બહુ મહત્વ છે. ગુરુમાં ચંદ્રશેખર માર સાહેબ એમને બાળકોને કહેતા યોગાસન જે હોય ને એ યોગાસન, ધારો કે પદ્માસન છે તો પદ્માસન એક વખત કરીએ તો 2-3 મિનિટ રહે. આવું કરતા કરતા કેટલી મિનિટ સુધી કરવાનું કે 45 થી 48 મિનિટ જો એક સાથે પદ્માસન કરી લઈએ તો આ જીવન એ આસન સિદ્ધ થઈ. આ જીવન યોગાસન ઇવન સાધુ ભગવંતો દીક્ષા લીધા પછી પણ સવારના પ્રતિક્રમણ પછી યોગાસન કરીને પોતાના સ્વાસ્થ્યને સાચવણી રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. જે શરીરના સાધન તરીકે ઉપયોગ કરી ધર્મ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે, એ શરીર સાથે કોઈ પણ પ્રકારની ખાણીપીણી, કોઈ પણ પ્રકારે ઊંઘવું જાગવું, બેન આ બાજુથી જશે, આ બાજુથી કોઈ ગમે ત્યારે ઊંઘવું જાગવું, ગમે તે વસ્તુ ખાવી પીવી, આ ચાલે નહીં. જૈન તરીકે જન્મ્યા છે, આપણા બધાના શરીર આપણે પોતે સાચવવાના છે. When health is lost, something is lost. When character is lost, everything is lost. But when money is lost, nothing is lost. આપણે આ શરીર સાચવી ધર્મ માર્ગમાં વાપરવા માટે વધારે એને મજબૂત કરી અને બેલેન્સ કરવાનું છે, આગળ વધવાનું છે. એક હાર્દિક અપીલ કે માત્ર જે વિહાર જેવી વસ્તુ કહેવાય ને, માત્ર ચાલવાનું ચાલુ કર્યું, વધારે નહીં તો ખાલી વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. નાના યુવાન હોય તો યોગાસનો ચાલુ કરો. આપણા બધાના શરીર એકદમ મજબૂત અને હડતલ હોવા જોઈએ. આ એક જૈન શ્રાવક તરીકેની એક બેઝિક આપણી ઓળખાણ ભૂસાવી જોઈએ નહીં. આ વસ્તુ
જ્યારે સિદ્ધાર્થ મહારાજાની તેલનું મર્દન, વ્યાયામ, એમની વ્યાયામ શાળા, એમનો રાજ દરબાર, આ બધું જે એનું વર્ણન આવે છે કલ્પસૂત્રમાં, એ સાંભળીને આપણને એમ થાય કે આટલું બધું પ્રભુ મહાવીરે છોડી દીધું. હવે એ ભગવાન મહાવીરના 14 સુપન આયા, જન્મ વાંચન થયું, એ આપણે આવતીકાલે સરસ રીતે રવિવારના બપોરના મુનીશ્વર સ્વામીજીના લઈને પ્રસંગમાં આપણે માણીશું. વિતરાગોની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તેનું ત્રિવિધ વિચાર દુઃખ માંગુ છું. આપના આત્મામાં રહેલા પરમાત્માને નમસ્કાર કરી આ સ્વાધ્યાયને વિરામ આપું છું. નમો ઓરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો ઉજ્જાણ, નમો લય સવસાવણ મેં સંચનુકારો સવ ભાવ પ્રણાસન ગુલામ છે સવ્યસિંહ પડવા હોય મંગલમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાએ તૈયાર થઈને આવવાનું છે આવતીકાલે. હું તો જનરલી એવું કહેતો હોઉં છું, લગ્નની શેરવાની ને સાડી હજુ થઈ રહેતી હોય, બેંકના લોકરોમાંથી લાવવાના બાકી હોય, આજે લોકરો ખુલ્લા હોય, એવા ટીપ ટોપ થઈને આવવાનું કે આજુબાજુ વાળાને થાય કે આ બધા આટલા તૈયાર થઈને ક્યાં કઈ સેલિબ્રિટી આવી છે. સેલિબ્રિટી આપણી પાછળ બેઠી છે અને એમનો કાલે હેપી બર્થડે છે. દેશી ભાષા, બરાબર, અત્યારની ભાષા. તો કાલે આપણે બધાએ પ્રભુ મહાવીરનું જન્મ વાંચન, તમારા બધાના વેશભૂષા એટલા સરસ હોવા જોઈએ, સારામાં સારા કપડા, સારામાં સારું ઘરેણું, સારામાં સારી રીતે ટીપ ટોપ બધા તૈયાર થઈને આવજો. કાલે આપણે એવો ભવ્યાતિ ભવ્ય પ્રભુ મહાવીરનો જન્મ મહોત્સવ ઉજવવાનો છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. ચોવ્યાર ઉપવાસ પિચકારી વગર મજા કરી પચકાવાનો આદેશ લેશુજી. હમણાં 2 મિનિટ કોઈ આડ નહીં પાડતા, જ્યાં છો ત્યાં. સુરવગે બદન પચકાઈ ચવે પ્યાર મસલમાનો ખાન સાંતા લોકોને સવા સાગર પાઈટાને મહતરણ સો જતો હમ ઓસી તિવ્યાર ઉપવાસ. સુરવગે અબદન પચકાઈ તિવ્યમ પ્યારમ અસણમ ખાઈમમ સાંતા લોકોને સવા સાગર પાઈટાને મહતરણ સો જતો ગારણ પાણાર પોડીસી સાત પોડીસી સુરવગે ગુરુ મોડા વડે મુડીસી પચકાઈ અણતાન લોકોને સવા સાગર પચ્છન કાળને દિશા મોયનમ સાહુ વયનમ મહતરણ સો જતો ગારણ પાણસેડનો અજમ બોલેનો સજિત હમ ઓસી. એકાશનું, 82નું આંબિલ જેને હજુ સુધી વાપર્યું ન હોય, છૂટાવાળા બધા. ઉગે સૂર્ય નમકાર પોરસિમ સાત પોરસિમ સૂર્ય કે પૂરું મોટા મોટી પચકાય પચકાય અડતા મુકન સહસાકર પચકાય સૂર્ય કે બધાને પચકાય અડતા ઉગે સૂર્ય નમકાર પોરસિમ સાત પોરસિમ સૂર્ય કે પૂરું મોટા મોટી પચકાય અડતા મુકન સહસાકર પચ્છાને કારણ દિશા મોયન સાહુ મોયન મહત્રાગણ સવસ વિદ્યા કારણ આમી નીવી વિગોઈ પચકાય અડતા મુકન સહસાકર લેવા લેન ગેતા સંત મુખિત વિગન બડચો મુખન પારિટા કે મહત્રાગણ સવસ વિદ્યા કારણ એકાશનું 82નું પચકાય તીવી બી આવે અસરમ ખાઈમો સામે અડતા મુકન સહસાકર સાગર કારણ આઉટન પસારણ ગુરુ બુટાણ પારિટા કે મહત્રાગણ સવસ વિદ્યા કારણ પાણસ લેવેણમાં અલેવણમાં અચ્છેના બોલેનો સચિતન ન બોસી દિશા અવકાશિયમ ઉવો ભોગમ પરિભોગમ મચકાય અંતર મુકનમ સહસાગર મહતરમ સહસતન બોસી રહી ધારણા આપી મચકાય અંતર મુકનમ સહસાગર મહતરમ સહસતન બોસી. બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વંદે વીરમ મહાવીરમ વંદે